જય સચ્ચિદાનંદ. શું થયું? જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. जय सच्चिदानंद दीपक आनंद जी. शारीरिक उत्तेजना का अनुभव कराते हैं और इरेक्शन को तरह कठोर बनाए रखते हैं। दिन में केवल एक कैप्सूल જય સચ્ચિદાનંદ. જયશ્રીબેન, ત્રિમંત્ર ફોલો કરજો. 3 दिन के बाद मुझे फोन कर लीजिए और कहिए महाराज जी सर અમીબેન, ત્રિમંત્ર ફોલો કરજો. जी. ભરતનજી બોલાવો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોહે સવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી મ્યુટ છો આપ. જય સચ્ચિદાનંદ. અમીબેન કોઈ હા. પ્રશ્ન? પ્રશ્ન હમણાં હું આપતા વાણી વાંચતી હતી ને દીપકાનંદજી કાઢો 14th વાળું પાર્ટ 2 પેજ નંબર 57 14મી આપતા વાણી ભાગ 2nd પેજ નંબર 57. ભરતજી હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં હું છે ને સવારે ઉઠીને તો દાદા વાણી સાંભળતી હતી તો એમાં દાદા છે ને 2-3 ઓડિયોમાં એક જ જગ્યાએ એવું જ બોલ્યા કે તમારી કેટલા લોકોની પુણ્ય અહીંયા આવે છે પણ ફરી અમે પાછું કહીએ છીએ કે આવજો તો ફરી આવી નથી શકતા અને એમ કે પુણ્ય બહુ હોય ને તો જ અમારી પાસે બેસવા મળે અને એવું અને પછી એટલું અમુક જગ્યાએ એમ કહે ને દાદા કે આ તો અમે મળ્યા છે તો કામ કાઢી લો ને તો પછી એકવાર અમે વયા જશું તો પછી ભગવાન ગયા પછી કરશો ને એમ. એટલે જયારે આવું સાંભળીએ ને ત્યારે બહુ અંદર વૈરાગ થાય અને આમ દાદા માટે પણ ઓલું બધું બહુ ખેંચાણ થાય કે આ આપણને મળ્યા નહીં. અને હું પછી આ આપતાવાણી 10 મિનિટ પછી વાંચવા બેસી તો એમાં આ જ આવ્યું કે દાદાશ્રીને મળેલા જે વિરહ લાગે ને દાદાજીને 57 પેજ નંબરમાં નીચે લેજો. હા અહીંયા દાદાને પરમાણુ ઊંચા હોય તેને અડવાથી જ ઠંડક મળે ના એના ઉપરનું ખૂબ પરમાણુ મળતા વીરો વાળું હા ખૂબ વિશેષ પ્રમાણમાં પરમાણુઓ મળતા ભેગા થાય ત્યાં વીરો ઉત્પન્ન થાય. દાદા ભગવાનને યાદ કરો તો તેમની મહીના પરમાણુ આપણામાં ખેંચાય એટલે મહાન વિભૂતિઓને તીર્થંકરોને યાદ કરવાના. એટલે આના પર થોડું પ્રકાશ પાડો અને પછી નીચે બી છે 1-2 વસ્તુ આપ વાંચો આપ આખું પેરેગ્રાફ તો કઈ વાત કરતા તમે પણ હા વાત. હા, એટલે શું કહેવા માંગે છે કે દાદાને આ વાતો સાંભળીને કે દાદાની વાણી સાંભળીને આપણને એમ થાય ને અંદર કે ઓહો આ દાદા કેવા હતા હા અને આવા દાદા થઈ ગયા ને હું હતો પણ અમને ભેગો ના થઈ શક્યો. હા એટલે એ જે દાદાનો જે વિરહ લાગે ને તો કે આ પરમાણુ ખૂબ વિશેષ પ્રમાણમાં પરમાણુ મળતા ભેગા થાય ત્યારે વિરહ ઉત્પન્ન થાય. તો પરમાણુ એટલે પરમાણુ એટલે કેવી રીતે કે તમારી મોક્ષે જવાની લગ્ની છે. પાછલા કેટલાય અવતારોની ભાવના છે કે મને આ મારી પુણ્ય આ મને આવું વિતરાગ વિજ્ઞાન મળે ને આવું જ્ઞાન મળે ને આવા જ્ઞાની મળે એમાં ખર્ચાવ કે પુણ્ય અને પુણ્ય ક્યાં વાપરવી એ પણ નક્કી કરીને આવેલા. એટલે પરમાણુ બધા મળતા કહેવાય કે ના કહેવાય? હા કહેવાય. કે આ પરમાણુ મળતા આવે અને પછી આ સમજાય અંદર જે વિરહ ઉભો થાય એટલે શું થાય કે એ એમના પરમાણુ આપણામાં ખેંચાય. એટલે કે દાદા કહે છે કે એટલે મહાન વિભૂતિઓને તીર્થંકરોને યાદ કરવાના. તો એમના પરમાણુ ખેંચ્યા તો જાડી ભાષામાં કીધું એમના પરમાણુ ખેંચ્યા એટલે શું થાય કે એમના જેવા શુદ્ધ પરમાણુ આપણામાં ખેંચાય એટલે કે આપણું ચોખ્ખું થતું જાય. પછી આગળ દાદાના પરમાણુ ઊંચા હોય. હવે આ દાદાનું જે પૂતગલ હતું જેમ તીર્થંકરનું પૂતગલ એમાં વર્લ્ડના ઊંચામાં ઊંચા પરમાણુ ભેગા થયા હોય સમજાય કેમ તો કે એમને પેલા કસાયો વાળો ભાગ ઉડી ગયો હોય. કેટલાય અવતારોથી એ બધું આમ એકદમ કેવું આમ ખાલી સાધારણ અહંકારનું આવરણ રહ્યું હોય બીજું કોઈ હોય નહીં. એટલે કે એમનો વ્યવહાર કેટલાય અવતારોથી આમ કેવો કહેવાય કે કોઈને દુઃખ ના થાય એવું થઈ ગયું. એ આદર્શ વ્યવહારની નજીક પહોંચે એવો હોય. એટલે એ વ્યવહાર કોણ લઈને આવ્યું હોય તો પરમાણુ શુદ્ધ હોય ત્યારે.
ઊંચા પરમાણુ. હમ એટલે કે આખું વ્યવહારમાં ઊંચામાં ઊંચો પરમાણુ એમ ના હોય. કરેક્ટ. તો કે પરમાણુ એવા ઊંચા હોય કે એમને જુઓ ને તમને ઠંડક વરે, એમને સાંભળો ને તમને ઠંડક વરે, એમને અડવાથી ઠંડક વરે, ચરણ સ્પર્શથી તો ગજબના પરમાણુ પ્રાપ્ત થાય. તો કે આ દાદા પાસે હતું કે મહાત્માઓ દાદા પાસે જાય રોજ એમના પગે વિધિ કરે. અને પહેલા તો સવારે ને સાંજે બંને ટાઈમ કરતા હતા. દાદા એ વિધિ થાય ને એને એટલી ઠંડક થાય ને અંદર આખો બધો ફેરફાર થઈ જાય. અને દાદાને દેખાય કે આને કઈ શક્તિઓ ખૂટે છે એટલે એ શક્તિઓ અંદર રેડી આપે. કરેક્ટ. પછી આગળ કહે છે કે તીર્થંકરોના પરમાણુ આખા બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચા હોય, જે ચરમ શરીર કહેવાય. તીર્થંકર ભગવાનના જે બોડીના પરમાણુ હોય, પૂતગલ પરમાણુ, એ ઉત્કૃષ્ટ લેવલના શુદ્ધ પરમાણુ હોય. એટલે કે આ દુનિયામાં ઊંચામાં ઊંચા જે પરમાણુ હોઈ શકે શુદ્ધ પરમાણુ એ હોય એમના. એટલે કે ચરમ શરીર કહેવાય. ચરમ શરીર એટલે પછી છેલ્લું શરીર હોય ને એને એનું આયુષ્યક્રમ પૂરું થાય ને પેલા કશું બીજું થાય નહીં એમ. એટલે પેલું આમ કે કાપી નાખે કે મારી નાખે એવું કશું ના થાય. એવું ચરમ શરીર કહેવાય. તીર્થંકરોને જબરજસ્ત લાવણ્યમય દેહ હોય, એમની હાજીમાં 500 યોજન સુધી દુકાન ના પડે. તો કે આ શું છે? તો કે એમની પાછલા કેટલા અવતારોની ભાવના છે ને કે લોકો સુખી થાય, લોકોનું કલ્યાણ થાય. તો કે એ ભાવના જ્યાં તીર્થંકર થાય ત્યારે રૂપકમાં આવે છે. એટલે એ વખત એમની ભાવના નથી હોતી, પરિણામ સ્વરૂપે હોય છે. પરિણામ સ્વરૂપે એટલે કે 500 યોજન સુધી દુકાન ના પડે. સમજાય? અને આ લોક કલ્યાણની જે એકમાત્ર ભાવના પ્રવર્તે. પ્રવર્તે એટલે એમને કરવી ના પડે, એમનું વર્ત્યા કરે. આપણે કરવી પડે. ત્યારે તીર્થંકરી ગોત્રો શું ઊંચું કરો દીપાંજી ઉપર જવા દે. એટલે દાદા ભગવાનના ટાઈમે પણ દાદાજી ઓડિયોમાં ઘણી વાર સાંભળવા મળે છે કે દાદાજી અમે તમારા ખાલી દર્શન કરીને ગયા તો અમને કેટલા દિવસ સુધી શાંતિ લાગે છે, ઠંડક રહે છે, એવું ઘણા બધા. બરાબર. ના ના, એ તો એવા પ્રસંગો પણ બનેલા કે દાદા બરોડાથી બોમ્બે જતા હતા. તે વખતે દાદા બારી પાસે બેસે. દાદા તો પેલા જનરલ ક્લાસમાં જાય ને એટલે સેકન્ડ ક્લાસમાં, એટલે બારીનો કાચ ઊંચો કરે, બારી પાસે બેસે, એટલે છેક અંદર બેઠા હોય. પછી ગાડીનો ટાઈમ થાય ને એટલે દાદા અંદર જાય, એમની સીટ પર બેસે, બારી પાસે બેસે. અને પછી બધા મહાત્માઓ આમ છેલ્લે આશીર્વાદ લેવા માટે આમ આવીને માથું નમાવે બારી પાસે. દાદા ટપલી મારે. બહુ મહાત્મા ના હોય, 20-25 હોય એમ. તો એક ભાઈ જતા હતા, એમને જોયું કે આ બધા માથે ટપલી મરાવે છે. તો એને બીજું કઈ નહીં, એને એવું થયું કે કઈક હશે એમ. તો એને થયું ક્યાં આપણે પૈસા આપવાના છે, લાતો હોય ટપલી મરાય એવું. એટલે એ દોડતો વચ્ચે ગયો, માથું નમાય, દાદા એને ટપલી મારી. પછી એ ભાઈ ત્યાંથી ગયા પૂના કે ક્યાંક હતા. અને પછી એ દાદા મને શોધ્યા કરે, બધાને પૂછ્યા કરે કે આવા કાકા હતા, તમે ઓળખો છો, તમે ઓળખો છો? ત્યારે બધાનો વેશ તો એ જમાનામાં એવો હતો ને, ધોતિયું, કોટ, ટોપી. એટલે તો ગ્રહસ્થી વેશ, સંસારી વેશ જ લાગે ને, એટલે આમ ખબર ના પડે કોઈને કે આવા તો બધા બહુ હોય, કઈ રીતે ખબર પડે. એ પછી 83માં દાદા ભગવાનની જ્ઞાનની રજત જયંતિ હતી. એટલે એ પ્રસંગ ત્યાં બોમ્બેમાં ઉજવવાનો હતો. એટલે બોમ્બેના મુંબઈ સમાચાર ને બધા છાપામાં દાદાના ફોટા સાથે નીચે લખેલું હતું કે દાદા ભગવાનનો રજત જયંતિ મહોત્સવ આ જગ્યાએ આ સ્તરે આ ટાઈમે ઉજવાશે. તો
તો પેલા લગભગ આમ 6 મહિના જેવું થઈ ગયું હશે, 6 મહિના વર્ષ જેવું. અને હમ પેલા ભાઈએ દાદાનો ફોટો જોયો ને હમ એટલે ચમક્યા, અરે આ તો એ જ વ્યક્તિ છે કે જેને મને ટપલી મારેલી. હમ એટલે પછી એડ્રેસ લખેલું, ત્યાં આવી ગયા. દાદાને મળ્યા અને દાદાને વાત કરી કે આવું કે 6 મહિના વર્ષ પહેલા બરોડા કે સ્ટેશન પર તમે બધા ટપલી મારતા હતા, મેં માથું નમાવ્યું હતું, તમે કઈ બારીમાંથી હાથ કઈ ટપલીઓ બધા મને ટપલી મારેલી. પછી કે પૂનાજીને મને 4 દિવસ સુધી આમ સમાધિ ને એવો આનંદ 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 થતો હતો કે ત્યારથી હું તમને શોધતો. પછી કે આ છાપામાં તમારા ફોટા સાથે જોઉં એટલે કે આ જેવું જોયું ને તો પહેલી ટ્રેન પકડીને તમારા દર્શન કરવા આવી ગયું. એટલે એમના પરમાણુ જેવો સુંદર હોય, ઊંચામાં ઊંચા પરમાણુ હોય કે દર્શન થાય ને તોય કામ થઈ જાય. અને ટપલી પડે કે હાથ અડે તો કેટલું મોટું કામ થાય. અને આપણે વિધિ કરીએ ત્યાં તો બહુ મોટું કામ થઈ જાય. એટલે કે આ તો એક નવ ભૂતો નવ ભવિષ્યથી એવું થઈ ગયું. એટલે દાદાજી મહાત્માઓ જે બેઠા હતા ને એમને એમ પણ કીધું કે તમારા પણ એટલા શુદ્ધ પરમાણુ થઈ જવા જોઈએ ને કે સામે કોઈ તમને વળે ને તો એને દુઃખ થવું જોઈએ કે મેં આને ક્યાં વળી લીધું. એક્ઝેક્ટલી બહુ સરસ વાત છે. હા કે આપણો આમાં એટલો ફેરફાર થઈ જાય કે કોઈ આપણે હિસાબે દુઃખ આપી જાય ખરો, હા તો પછી એની અંદર પસ્તાવો થાય કે ઓહો આટલા બધા સારા માણસ મેં એમને ક્યાં દુઃખ આપ્યું. હા જો દાદા ભગવાન ત્રીજી આજ્ઞા વ્યવસ્થિતની આજ્ઞા સમજાવે ને ત્યારે કે પેલો ખિસ્સા કાતરું હોય, પછી બીજી પેલો પોલીસ લઈને આવે એટલે કે આ 50 રૂપિયા કે 100 રૂપિયા એને પણ આપવા ચોરને. પછી દાદા રીઝનમાં શું કે કેમ આપવાના? હવે જુઓ દાદા ભગવાનની આખી આજે આ દ્રષ્ટિ છે ને આખી, દાદા કે એ ચોરનું હૃદય પરિવર્તન થાય. ચોરને થાય કે મેં આના પૈસા ખિસ્સું કાપ્યું, આટલા પૈસા મેં ઉડાડી મૂક્યા અને છતાંય ઉપરથી મને 50 રૂપિયા આપે છે. એટલે ચોરનું હૃદય પરિવર્તન થાય કે ઓહો આટલા સારા શેઠ મેં ક્યાં હું ખિસ્સું કાપ્યું. તો કે એમની આખી જે ભાવના હતી ને આખી, કઈ રીતે સામાનું કલ્યાણ થાય. ચાલો વધીશું આગળ. હા આગળનું લવ. લોક કલ્યાણની એક જ માત્ર ભાવના પ્રવર્તે ત્યારે તીર્થંકરી પરમાણુઓ ભેગા થાય. એટલે કે આ એક જ ભાવના હોય. અત્યારે આપણે જોઈએ ને તો આપણને જાત જાતની ભાવનાઓ ઈચ્છાઓ હોય કે ના હોય? હા હોય. આપણને બધું હોય કે આજ્ઞા 5 આજ્ઞામાં રહેવાની ઈચ્છા હોય, જગત કલ્યાણ કરવું છે બધી ઈચ્છા હોય, બધું હોય, પણ જોડે જોડે સંસારી ઈચ્છાઓ કેટલી બધી હોય. સમજાય? અરે એ તો વાત જાઓ તો આ ખાવું છે, આ પીવું છે, એ હોય કે ના હોય? હા હોય. કે ભાઈ આજે હવે બહુ તો આ ખાવાનું બનાવો, આ કરો, આમ કરો, ચાલો વર્ષથી બહાર ક્યાંક ગયા, ચાલો થોડું ફરી આવીએ, બહાર જઈ આવીએ. આ બધા કે આમ મલેશિયા કે દુબઈ કે યુરોપ ફરવા જાય, ચાલો આપણે ફરવા જઈએ. બધું અંદર જાત જાતનું વિનાશી, એટલે આ પૌદ્ગલિક બધી ઈચ્છાઓ ઉભી થાય કે ના થાય? ઘર છે તો આમ સારામાં સારું ઘર બનાવો, ફર્નિચર સારામાં સારું બનાવો, આમ કરું, ગાડી આમ હોય છે, આમ હોય, કેટલી બધી ઈચ્છાઓ હોય. અને કલ્યાણની ભાવના વાળા કેવા હોય? આ જે હોય ને આ બધા મોટા પુરુષો, એમને એ સિવાય બીજી કોઈ ભાવના જ ના હોય. એમને પોતાની અંદર એટલું બધું સુખ આવતું હોય કે આ બધા સુખ એમને ફિક્કા લાગે. અને આપણે જે પાસેરામાં પહેલી પૂર્ણી છે ને, શરૂઆત છે ને, એટલે આપણને આ બીજા બધા વિનાશી સુખો ચાખવાનું મન થાય. પણ સાથે જ્ઞાન એવું આપ્યું છે કે તમને જાગૃતિ રહે અને આજ્ઞામાં રહેવાય. એટલે એ પુરુષાર્થની શ્રેણી ચડવાની એ મોટામાં મોટું કામ છે અત્યારે. દાદાજી ઘણા સત્સંગમાં એવું પૂછે મહાત્માઓને
કે હજી આત્મા જ ગમે છે ને, આત્માની બધી વાતો ગમે છે ને, કે હજી બીજી બધી વાતો ગમે છે? તો ઘણા બધા મારા ખ્યાલથી આપતા પુત્ર પણ બેઠા હોય છે ત્યારે પૂછે છે તો કે ના દાદા, હવે આ વધારે અહીંયા વધારે ગમે છે. તો કે બસ એવું જ કરી લેવાનું છે એમ કે. એટલે ત્યારે બધું પાકું થાય આપણને આવું સાંભળ્યું એટલે. એટલે કેવું છે, હમણાં એટલે અમારે પદ પણ હા એટલે એ હા વખતે બધા મહાત્માઓની દશા કેવી હતી હા કે બરોડામાં દાદા હોય તો હમ સાંજે 5:30 ત્યાં સત્સંગમાં આવી જાય બાબુભાઈના હોલમાં. હા આવે ત્યારે 5-6 જણ હોય, હા પણ દાદા 5:30 આવી જાય. હમ અને પછી મહાત્મા કોઈ નોકરી કરતો હોય હમ તો એની આમ કે આમ 6 વાગે નોકરી પતે, એ બરોડા નાનું હમ એટલે ચાલીને સાયકલ પર આવી જતા હતા. હમ તો નોકરી પતે ને એટલે એને ઘરે જવાનો વિચાર સરખો આવે નહીં. એ ઓકે તો જાઓ તો એને ઘર યાદ જ ના આવે, સીધો જ સત્સંગમાં આવી જાય. હમ એટલે 6 વાગ્યાની ત્યાં આગળ હોય, આમ કોઠીભાઈની ઓફિસ હોય તો છૂટે હમ એટલે હમ સીધો ત્યાં સત્સંગમાં આવી જાય 6 ને 5. તો હમ એને એવો પણ વિચાર ના, ચલો જ્યાં ચા બા પીએ, ચા નાસ્તો કરી જાવ, ફ્રેશ થઈ જાવ, આમ થવું, કશો વિચાર ના આવે. હા એને દાદા જ દેખાયા કરે હમ અને આવીને ત્યાં બેસી જાય. સમજાય? હવે કે એવું હમ બધું નતું, એવું પણ નતું કે બધા એવા ડેવલપ હતા કે દાદાનો સત્સંગ બહુ સમજાતો, એવું કશું નહીં. હમ બધાને બસ દાદાને જુએ ને એટલે અંદર ઠંડક થઈ જાય. હમ દાદા કઈ પણ બોલે ને એટલે આનંદ થઈ જાય. હા દાદા શું બોલ્યા એ વાણી સમજાઈ પકડાઈ કશું ખબર ના પડે, પણ આનંદ થઈ જાય. હમ અને સૌથી વધુ આનંદ ક્યાં થાય? કોઈક નવી વ્યક્તિ આવી હોય હમ અને દાદાની જોડે સત્સંગ કરે અને હમ પેલી વ્યક્તિને અંદર દાદાની વાત ફિટ થાય હમ એટલે મહાત્માને મોટામાં મોટો આનંદ થઈ જાય. હમ કશું ક્યાં એવો જબરજસ્ત આનંદ છે ને કહો, આને ફિટ થઈ ગયું. હા કારણ કે આ બધાની કલ્યાણની ભાવના એમની હા હાજરીમાં જે ખુલ્લી થયેલી ને, હા તો કે બરાબર એમની હાજરીમાં આ કોઈને કશું ટેન્શન, ઉપાધિ, ચિંતા કશું જ નહીં, આનંદ રહ્યા કરે. એટલે હમ સહેજા સહેજ ભાવના રહે કે મને આજે આનંદ રહેશે, કેમ કે જગતના બધા લોકો પામે. હમ એટલે દાદા પાસે આવે ને દાદા આમ જ વાત પૂછાય, શું નામ તમારું? હમ ચંદુલાલ. તો ચંદુલાલ તમારું નામ, પણ તમે ખરેખર કોણ? હમ આ એકની એક વાત તમે વારંવાર સાંભળો ને હમ તો દર વખતે તમને ફ્રેશ લાગે. ફ્રેશ લાગે, એ તો અનુભવ છે. તો કે આ મોટું સ્યાદવાદ વાણીનું મોટું પ્રમાણ છે. હમ જરાય સ્કીપ કરવાનું મન ના થાય કે ભાઈ ચલો હવે આમાં તો દાદા નવા ને બેસાડે છે તો આપણે આગળ જરાક ફોરવર્ડ કરી નાખીએ, એવું ના થાય. ના ના, હા એવું અત્યારે ના થાય તો એ વખતે કેવું હશે? હા ત્યારે કેવું હશે. હા એટલે સારું છે, આ દાદાની વાણી સાંભળો છો ને તમે ઓડિયો, હા એટલે બહુ બહુ કામ કરતા ઉગી નીકળશે. હા કે કારણ કે હજી દાદા ફ્રેશ કહેવાય ને, હા 500 વર્ષ પછી કે 100 વર્ષ પછી કોઈ હા ફેર પડી જાય, એ ફ્રેશ કહેવાય. હા અને આ બધી આ વાણી કેવી આખી મહિલા આત્માને સ્પર્શીને નીકળેલી વાણી કહેવાય. હા ચેતનને સ્પર્શીને નીકળેલી વાણી. તો ચેતનને સ્પર્શીને નીકળી, પણ માલિકી ભાવ નહીં, બોલનાર હા નહીં, એટલે કે ઓરિજિનલ ટેપ રેકર્ડ નીકળે. હમ ઓરિજિનલ ટેપ રેકર્ડ હોય ને એને કશો આશય કે ઇન્ટેન્શન ના હોય હમ કે આને મારે સમજાવવો છે, કે આને જ્યાં મારે બધું એ કરવું છે, આનું કલ્યાણ હમ કરવું, કશું ના હોય. આશય હમ વગરની વાણી. હા એમની વાણીમાં એવું ઓળખાય છે, કશે પકડ નહીં, ખેંચ નહીં, આમ કોઈ જાતનું એમને બસ એમને ફિટ જ કરાવી દેવું છે એવું પણ નહીં, ખાલી એક સેન્ટેન્સ કહી દે કે એવું સારું ત્યારે. એટલે એવું કે ને ત્યારે એવું ઠંડક લાગે કે દાદાને કશું એમ આજ નહીં કે ભાઈ ના સમજી ના, જ એટલે જાય. આખી વાણી નીકળતી હોય ને તમને દેખાય કે ઓહો આ દાદા કેટલા મુક્ત રહે છે. મુક્ત રહે એની છે. સામે આપણે કોઈ સાથે વાત કરતા હોય તો વાતમાં કેટલા જલાયેલા હઈએ. હા હા અને તમે જે પોઈન્ટ કહેવા માંગતા હો એ પેલો ના સાંભળે તો કેટલી અસરો થાય છે. કેટલી અસરો થાય છે. બરાબર છે. સમજાય?
આ આપણો મોટી વાત છે. આપણો પોઈન્ટ સાંભળે નહીં તો આપણે લાગે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના કામનો છે ને આપણે કહીએ ને એ સાંભળે નહીં હા અથવા તો સાંભળીને કશું ગણકારે જ નહીં તો કેટલી બધી અસરો થઈ જાય. હા રાઈટ. જ્યારે દાદા કેવા મુક્ત ના મુક્ત હોય. એમને એકદમ ક્લિયર હોય કે ભાઈ આ એમને પચશે કે નહીં પચે એ બી જો દેખાઈ જાય એમને કે ભાઈ આમને આટલું જ પચી રહ્યું છે ડાયજેસ્ટ થઈ રહ્યું છે, એમની કલ્યાણની ભાવના જ એવી હતી ને કે વાણી જેવી નીકળે પેલાનું કામ થઈ જાય. કામ થઈ જાય. પણ હા. શું કહેવા શું માંગુ છું કે આપણને નાની નાની વાતમાં અસરો થાય. અસરો થાય છે. કારણ કે આપણી અંદર જે આ નિકાલી જે ક્રોધમાન માલો પડેલા છે એટલે સામાન્ય વાણી એવી નીકળે કે એને એ દુભાય, એ હર્ટ થાય. હર્ટ થાય. અંદરનો ભરેલો માલ જે છે ને, અંદરના દુશ્મનો, એટલે માન ગવાય કે એવું કંઈક થાય ને કે લોપરા એ થાય. એટલે એને લઈને આપણી વાણી આખી બદલાઈ જાય. બદલાઈ જાય. જ્યારે એમને એવું કશું હોય જ નહીં એટલે એ કેવો કુદરતી ફ્લો વયા કરે. ઘણી કેસરો જુઓ ને તો થ્રુ આઉટ એ દાદા બોલતા જ હોય એમ ને બધા મંત્ર મુગ્ધ થઈને સાંભળતા હોય તો કે ફ્લો વયા કરે. અને એમાં વચ્ચે કોઈ પ્રશ્ન કરે તો એની પણ વાત થાય. પછી બીજો પ્રશ્ન કરે કે જુદી ડાયરેક્શનની વાત કરે તો પાછો એની પર વાત થાય. સાંભળનારાને થાય કે આ આટલી સરસ વાત થઈને આને ક્યાં વળી વચ્ચે મમરો મૂક્યો, વાત ગાડીની પાટો બદલી નાખ્યો. પણ રામતારી માં દાદાને કશું ના થાય, મુક્ત ના મુક્ત હોય. એટલે પાટો બદલાવનાર પ્રત્યે એમને એવું ના થાય ક્યાં ને પાટું બદલી નાખ્યું, આટલી સરસ વાત ચાલતી હતી. અને અત્યારે આપણને શું થાય કે આપણે કોઈને કઈ વાત કરવી હોય આપણે નક્કી હોય ત્રણ પોઈન્ટ કરવા છે, કેવા છે, અને વચ્ચે બીજો કોઈ મહાત્મા બીજું કઈક ગાડી ડાયવર્ટ કરે તો શું થાય? આખી વાણી બદલાઈ જાય. મોઢા પરની રેખાઓ બદલાઈ જાય. જ્યારે આ મુક્ત પુરુષ ખરેખર ન ભૂતો ન ભવિષ્ય તેવું થઈ ગયું. બધા સંજોગોમાં મુક્ત રહ્યા છે આટલા વર્ષો સુધી. એટલે દાદાજી કહે અમને જોઈને શીખો. એટલે અમે ઘણી વાર આપતા પુત્ર બધા કહેતા હોય ત્યારે કઈ વાત નીકળતી હોય ને પછી કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે થાય કે આટલી સરસ વાત નીકળતી હતી જો આમને બ્રેક કરી નાખ્યું. એવું થાય. ના થાય. પણ દાદા આ કહેતા કે અમને જોયા કરો. એક આ દુનિયામાં જોવા જેવા પુરુષ કોણ હોય તો કે જ્ઞાની હોય. એમાં પછી અક્રમ જ્ઞાની ને. અક્રમ જ્ઞાની એટલે શું કે એમનો માલ બધો ચોખ્ખો થઈ ગયેલો, ભરેલો કચરો રહ્યો ના હોય. આ થોડા ઘણા છેલ્લા પેલા છે ને કે સૂક્ષ્મતા અને સૂક્ષ્મતમ આવરણો એટલા જ બાકી રહ્યા હોય. એટલે કે એમને તમારે શું કરવાનું કે એમનો વ્યવહાર જોજો કરવાનો. આમ જનરલી આપણે શું કહીએ ભાઈ કોઈનો વ્યવહાર જોશો નહીં. પણ કોઈનો એટલે આ સંસારીઓ હોય એનો વ્યવહાર ના જોતા. પણ જ્ઞાનીનો તો વ્યવહાર જોજો કરજો. વ્યવહાર જોઈને તમે શીખી જશો. એટલે કોઈ અમને તો જોજો કરજો, ખાલી જોયા કરજો. જુઓ ને તો જોવાથી જલ્દી શીખી જવાય. આ એવા પુરુષ ને કે આખી જિંદગીમાં વ્યવહારમાં ડાઘ નહીં પડેલો. કે આવા પુરુષ ક્યાં મળે? એટલે એ પરમો જ એટલા બધા ઊંચા અને એવા દાદાનો વિરહ લાગે ને તો બહુ મોટું થઈ કહેવાય. એટલે કે આ તીર્થંકર ભગવાનના હોય ને એવા શુદ્ધ પરમાણુ અંદર ભરાય. ચાલો વધી આગળ. એમાં 58 પેજ નંબર કાઢશો દીપકજી? ખોરાકની અસર ટોપિક છે. જય સચ્ચિદાનંદ. નવીનબેન પછી લઈએ. સુબીરજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ भरतनजी, जय सच्चिदानंद जय सच्चिदानंद महात्मा। भरतनजी अभी आप जो ऑडियो वाणी की बात कर रहे थे दादा की, तो आपने पहले भी एक दफे बोला था जे ऑडियो वाणी सुनना, कुछ भी ना हो तो ऑडियो वाणी सुनना दादा की असल वाणी जो है, तो अभी उसको आप आत्मा के ऊपर जो आवरण है वो निकल जाता है।
तो ये ऑडियो वाणी जब भी सुनते हैं, मैं तो कोई भी मिस नहीं करता हूँ ऑडियो वाणी यार। अभी तो सोशल मीडिया में काफी वीडियो भी आता है दादा की, वाणी के साथ साथ वीडियो भी दिखता है, लेकिन ऑडियो वाणी जब सुनते हैं तो सामने दादा की फिल्म आ ही जाता है, ये दादा कैसे बोल रहे हैं उसके एक्शन के साथ आ जाता है। मतलब दादा ऐसा हाथ हाथ के हिसाब से बोलते हैं कि कुछ भी, वो भी आ जाता है, मतलब आंख बंद करो तो वो आ जाता है। ના બરાબર, तो ये સાચી વાત છે. સહી વાત હે. वो तो આપતો પુત્રો તો બધાને શું થાય કે ઘણી બધી વાર તો એ એ સમય પોતે બેઠેલા પણ હોય हम्म અને પછી એ કેસેટ સાંભળે સમજાય કે આ તો અહીંયા બોમ્બેમાં અમને ત્યાંની છે કે આ બરોડા અને ત્યાંની આ વાત છે. અને हम्म પછી બધું દેખાય કયા કયા મહાત્માઓ હતા, કોણ આ हम्म પ્રશ્ન કરે છે, દાદા શું જવાબ આપે, એટલે આખું બધું પિક્ચરાઇઝ થાય. हम्म પણ એ છતાંય તમે ભૂતકાળ પાસ્ટમાં નથી જતા, ભૂતકાળમાં નથી જતા. हम्म એ તમારા માટે ભૂતકાળ વર્તમાન થઈ જાય છે. हाँ 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 તમને બધું જ આખું આમ જેમ છે તેમ દેખાય. राइट 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 અને કેવું છે કે આ વચનબરવાળી વાણી છે ને, માલિકી ભાવ વગરની વાણી છે, राइट સ્યાદવાદ વાણી છે. મય મય શુદ્ધાત્મા પૂર્ણરૂપે ખુલ્લા થયા છે, ભગવાન એને સ્પર્શીને નીકળેલી વાણી છે. बराबर એટલે એ સીધે સીધી અંદર ઓગળી સીધે સીધી ગળી જાય ને તો એ કામ થઈ જાય. बराबर बहुत सरस રોગ કાઢે એવી એ વાણી છે. हाँ हाँ बराबर बस સંસાર રોગનું મૂળિયું આખું કાઢી નાખે. बराबर એટલે તમને दीपकान जी કશું કર્યા हाँ વગર જ અંદર એટલા બધા ફોડ પડી જાય ને. हाँ ખાલી શું છે કે તમે દાખલે તમે ગુજરાતી નથી અને ગુજરાતી શીખ્યા એટલે એમાં પછી પેલી ચરોતરી વાણી આવે તો તમને શરૂઆત આ 5-6 કલાક થોડી તકલીફ પડે. हाँ પછી જેવી એ પકડાય ને પછી તો જે મજા આવે ને, ઉલ્લાસ થઈ જાય, એવું થાય કે હાંભળ્યા જ કરીએ. बराबर दीपकान जी, एक आप तो सूत्र 5579 ओके 5579 तिरस्करण तर्क्षर के ऊपर है। एक मिनट, आप बोलिए, मैं निकालता हूँ. तिरस्कार उड़ी जाए, तड़छोड़ ना उड़े। તડછોડ મારી હોય તો તરત જ માફી માંગી લેવી. આપને એને તડછોડતા નથી, એના અહંકારને તડછોડીએ છીએ. नंबर क्या बताया? 55. 79 ओके. पहले तो तड़छोड़ और तिरस्कार का थोड़ा सा भेदांकन करिए, क्या है एग्जाम्पल के साथ. તલછોડ એટલે શું કે આ કારેલાનું શાક બનાવ્યું હોય ને ના ભાવતું હોય, हम्म અરે આ કારેલાનું શાક બનાવ્યું. हाँ તિરસ્કાર છે ને આખો એ વ્યક્તિ માટે હોય, જીવતી अच्छा વ્યક્તિ માટે. हम्म એટલે તરછોડ કરો એટલે તમને તરછોડ મારો એટલે એ વસ્તુ તમને ફરી ભવિષ્યમાં ભેગી ના થાય બીજા અવતારમાં. तो તડછોડ तिरस्कार करता વધારે ગુનો કહેવાય. ના એવું નહીં, વધારે ઓછાનો સવાલ નથી, બંને વસ્તુ જ જુદી છે એમ કહેવા માંગે છે. હા એ મને થોડું વધારે સમજણ પડો. આ જો આ મૂકાઈ ગયું કયો હા હા 78 થી જોવું ને, 79 આ 79 હું પણ ઉપરું વાંચી લઈએ. મનનું સમાધાન ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં, કોક આપણું સમાધાન કરી આપે નહીં, આપણું સમાધાન આપણે એડજસ્ટ, એટલે પછી આ વાત આખી બદલાય છે. બરાબર. તિરસ્કાર ઉડી જાય, તલછોડ ના ઉડે. તલછોડ મારી હોય તો તરત જ માફી માગી લેવી. આપણે એને તલછોડતા નથી, એના અહંકારને તલછોડીએ છીએ. ખ્યાલ આવ્યો? હવે તમે આ હા કારેલાનું શાક નથી ભાવતું, તમે એને તડછોડ મારી એટલે શું થાય, જે બનાવનાર છે
એના અહંકારની ઉપર મોટો ઘા પડે. બરાબર છે. સમજાય? જેને બનાવ્યું એના અહંકાર પર મોટો ઘા પડે. બરાબર. હવે એ એટલે શું થાય કે ભાઈ તરત માફી માંગી લેવી. હા. અને તિરસ્કાર એટલે ડાયરેક્ટ ઇન્સલ્ટ જેવું, ડાયરેક્ટ વ્યક્તિ ઉપર. તિરસ્કાર એટલે આપણે શું ઇંગ્લિશમાં કે હેટ્રેડ, હા હા હા. એટલે એ વ્યક્તિ માટે તિરસ્કાર હોય. બરાબર છે. અને આ વ્યક્તિએ જે કર્યું એના માટે આપણને એ ના ગમ્યું. સમજાય? આ હમણાં તમે કંઈક બજારમાં શોપિંગ કરીને લાયા હો, તમે કોઈ વસ્તુ લાવ્યા અને તમારા ફાઇલ નંબર 2 ને વસ્તુ ગમતી જ ના હોય તો શું કે તમે આવું કેવું લઈ આવ્યા કે રાઈટ. આવી વસ્તુ લવાતી હશે ને? એટલે એ વસ્તુ માટે જે રહેશે ને હા. તલછોડ, પછી તલછોડ પહોંચે કોને? અરે ઈગોને એટલે પૂછે. એટલે એ તળછોડ થી એ વસ્તુ તમને ફરી બીજા તમારે ભેગી ના થાય, પણ એ તળછોડ મારી એટલે પહોંચે કોને? તો કે જે વ્યક્તિ લાવી હોય ને થાય ને, અસર થાય ને. હા હા હા. ને અહંકાર નહીં, અહમને એટલે દુભાય. એટલે હા, એટલે વ્યક્તિને અસર થાય તો ના, વ્યક્તિને તો કશું નથી, એ વ્યક્તિના અહંકારને અસર થાય. ઓ આવ્યું જો બરોબર. તિરસ્કાર ઉડીએ, હા, તરત જ માફી. આપણે એને તળછોડતા નથી, એના અહંકારને તળછોડીએ છીએ. સમજાય? એટલે આપણે વ્યક્તિને નહીં, પણ વ્યક્તિનો જે અહંકાર છે, કારણ કે એ અહંકારના આધારે તો જીવે છે કે હું છું. એટલે એને હોય કે હું છું ને મેં કર્યું, અને મેં કર્યું એને ગમતું નથી. એટલે એનો જે આ બધા દરેક જીવ એના અહંકારથી જીવે છે. બરાબર. એટલે એનો અહંકાર જ્યાં જ્યાં દુભાય ત્યાં ત્યાં એ વેર બાંધે. બરાબર. એ નક્કી કરે કે હું જોઈ લઈશ. સમજાય? એ અંદર નક્કી કરે કે હું જોઈ લઈશ, હવે છોડું નહીં. તે તિરસ્કાર જે છે ડાયરેક્ટ વ્યક્તિ ઉપર, જે હેટ્રેડ જે ડાયરેક્ટ વ્યક્તિ ઉપર પડે. તિરસ્કાર હોય ને, દાખલા કે આ પેલું આમ હોય, એમ એ વ્યક્તિ ભેગો થાય ને, એ કશું બોલ્યા પણ ના હોય, એ આઈને બેસી રહ્યા હોય તોય તમને અસર થાય. અથવા તમને ખબર પડે કે આ વ્યક્તિ આવવાની છે તોય અસરો થયા કરે. રાઈટ રાઈટ. સમજી ગયો. બરાબર. એટલે એક્ઝેક્ટ એ તિરસ્કાર વાળો ભાગ. તો તિરસ્કાર થી પહેલા તો અભાવ આવે, પહેલા તો વ્યક્તિ ઉપર અભાવ આવે, પછી તિરસ્કાર આવે. હા, એ તો અભાવ તો પેલા અભાવ હોય પેલા, તિરસ્કાર તો એકદમ વધી ગયું, એક્સ્ટ્રીમ થઈ ગયું. બરાબર છે. એટલે અભાવ પછી વધતો વધતો પછી આ સંજોગો ભેગા થાય ને, અને અજ્ઞાનતા હોય એટલે પછી તિરસ્કાર થઈ જાય. રાઈટ રાઈટ. પછી જેનો તિરસ્કાર હોય એનો પછી ભય લાગે, એ આવવાના છે તો મારે આવવું જ નથી. રાઈટ રાઈટ. એટલે ભય લાગે, જેનો તિરસ્કાર હોય એનો ભય લાગે. દાદા કે ને કે આ વંદાનો તિરસ્કાર તો વંદાનો ભય લાગે, અને ઘરમાં પેલી લીજાડ હોય, ગરોળી હોય, એનો ભય લાગે તો એટલે એનો તિરસ્કાર એટલે એનો ભય લાગે. રાઈટ રાઈટ. જેનો તિરસ્કાર હોય એનો ભય લાગે. બરાબર. એટલે આ સિદ્ધાંત કે જેનો તિરસ્કાર હોય એનો ભય લાગે. मेरा खुद का अनुभव में ऐसा है, मेरे को पहले कुछ भी स्ट्रे डॉग जो बोलता है ना, कुछ भी डॉग्स देखता था वो मेरे को डर लगता था, जैसे मेरे को अभी कटेगा तो मैं उधर से मतलब थोड़ा सा क्या बोलता है बाईपास करके ही चलूं, ऐसा हो जाता है। लेकिन अभी नहीं होता है, और अभी नहीं होता है तो उसके सामने से भी जाता है तो कुछ नहीं होता है। तो आपने जब भी बोला ना तिरस्कार की भाग, वो मेरे को अभी मतलब याद आ रहा है, बराबर उसके लिए भय लगता था। ચાલો વધીશું આગળ. हाँ, नीचे थोड़ा दीपकांत जी, थोड़ा नीचे भी लो ना। મનુષ્ય નીચે નીચે લો, બીજા મને પૂછવાનું એ નહીં. નંબર હા, 5580 છે ને,
એટલે 558485 એવું છે કોઈ ઓછી અક્કલ વાળાને વધારે હા રે અચ્છા એ બી બોલો ને સ્ત્રી તો દેવી છે હા, શું કે છે? 5584 હા, શું કે સ્ત્રી તો દેવી છે. હા દેવીનો અર્થ એની પૂજા નહીં કરવાની, પણ એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ. ये पूजा नहीं करवानी ये इसको थोड़ा समझाओ क्योंकि हम तो देवी को पूजा करते हैं मतलब ये स्त्री का बात नहीं कर रहा हूँ जैसे हमने હા कोई હા भी બરાબર છે. એટલે આપણે બહાર આપણે દેવ દેવીઓની પૂજા કરીએ કે ના કરીએ, हाँ કારણ કે આપણે પેલું નાના હતા ત્યાંથી સંસ્કાર મળ્યા છે ને કે ભાઈ આ માતાજી છે, અંબા માતા છે કે हाँ हाँ कालिका माता આપણે अम्बा પૂજા माता આપણે એટલે શું કે એક પૂજા એનો ભક્તિભાવ ઉભો થાય. बराबर છે તો કે આ સ્ત્રી શું છે? કે સ્ત્રી એ દેવી જ છે ને, हाँ हाँ એટલે દેવી છે પણ પછી કે એની પૂજા કરવા જાવ તો એટલે કે પૂજા નહીં કરવાની, એની વાતનો મર્મ સમજો. મર્મ શું કહેવા માંગે છે કે તમે એની સાથે એવું વર્તન કરો કે એને દુઃખ ના થાય. જેમ દેવી હોય તેના પર દુઃખ આપવાનો ભાવે આવે ને તો વિચારે આવે ના આવે કે અંબા માતાજી મેં આટલી ભક્તિ કે મારું કામ કરતા નથી, હવે હું એમને જોઈ લઈશ. તો કે ત્યાં આવો વિચાર ના આવે. એ હજુ મને સમજાયું નથી એવું પૂજા નહીં કરવાની કેમ देखो હવે आपको તમે शायद इतिहास का मालूम તમે હવે તમે અરે સવારે તરણજી, તમે સવારે ઉઠો. અરે તરણજી, હા કોની પૂજા નહીં કરવાની? હા હા હા, બરાબર, પરફેક્ટ છે. એટલે હું જે કહેતું હું તમને સિમ્પલ સાદો એકદમ જાડી એટલે ભાષામાં કોની દાખલો. પૂજા નહીં કરવાની? શું કીધું? કોની પૂજા કોની નહીં કોની કરવાની? પૂજા નહીં એની કરવી? પૂજા નહીં કરવાની એટલે કોની પૂજા નહીં કરવાની? એ તો પેલું લખ્યું જ છે ઉપરનું, સ્ત્રીની હા, લખ્યું છે પણ ને. બોલો ને કોની? સ્ત્રીની નહીં કે દેવીની પૂજા નહીં કરવાની? ના ના ના, એવું નહીં. એટલે સ્ત્રી તો દેવી છે, દેવીનો અર્થ એની પૂજા નહીં કરવાની. આ સમજાય? એટલે સ્ત્રી એ દેવી છે. જેમ આ બધા દેવી દેવતા હોય ને એમ પુરુષ એ દેવ થયો કે ના થયો? देव है પુરુષ એ Right. દેવ થયો અને સ્ત્રી એ Right. દેવી થઈ. પણ તમે શું છે કે એકાંતિક પકડી લો, આમ આખું બંને બાજુ છે. એટલે કે આ દેવ છે તો કે એની પૂજા નહીં, તો દેવી છે તો એની પૂજા. તો શું પણ? તો કે આ દેવ કે દેવી સામ સામે દેવ કે દેવી છે ને, તો કે એને દુઃખ ના થાય એવું તો હોવું જોઈએ ને. હવે જો પૂજા કરવાની કે હવે આપણે જો જાડું સમજી કે મારે પૂજા કરવાની, તો શું થાય? સવારે ઉઠીને નાઈ ધોઈને તમારે તો આ પત્નીને પગે લાગવા જવું પડે, ચાંદો પાંદો કરવો પડે, ફૂલ ચડાવવું પડે ને પછી પગે લાગવું પડે ને પગમાં. સમજાય? ખ્યાલ આવે? હવે આવું કે તો કોણ કરી શકે? ખ્યાલ આવે? અને અને આવું કરે તો એને ફાવે, દેવીને ફાવે નહીં. ઉપરથી કે સવારે ઉઠીને તો પૂજા કરો, પછી આખો દિવસ તો મને કચર કચર કરો. તો ભાઈ એના કરતા કચરવાનું બંધ કરો ને. બરાબર છે. કચરવાનું બંધ કરવું એ જ મોટામાં મોટી પૂજા એટલે એમાંથી વધારે સંતોષ થાય. અને એવી રીતે કચરવાનું બંધ કરીને એ રીતે દેવીની પૂજા કરી એટલે દેવી રાજી થાય. અને દેવી રાજી થાય એટલે આપણો સંસાર સાહિત્ય ચાલે કે ના ચાલે? ચાલે. એટલે આ જો અમને દીપકાનજીએ લખ્યું અહીંયા કે એને દુઃખ ના થાય, એટલે કે સ્ત્રીને દુઃખ ના થાય એવું કરવું જોઈએ. આટલી જ વાત સમજી જાય ને કે આ સામે જે પણ વ્યક્તિ છે, ખાસ તો શું પહેલા સ્ત્રીઓને બહુ કચર કચર કરતા હતા. મેલ ડોમિનેટેડ સોસાયટી. એટલે આપણું જે હિન્દુ સંસ્કૃતિ ખરી ને એમાં પેલું સ્ત્રીને આમ એક બાજુ એનું આમ માતૃદેવો ભવ ને બધું કે ખરા, પણ પછી એને બધો જ લોડ એની પર નાખ્યો હોય.
હમ. એને કચડ કચડ કરે. હમ. તો કે આ તો માતૃદેવો ભવ કઈ પૂજા કરવાની, તો કે ના, એને દુઃખ ના આપી જ મોટું થઈ ગયું. બરાબર છે, એ પૂજા જેવી જ થઈ ગયું. નારી તે નારાયણી એવું કીધું ખરું, હમ. એને નારાયણી એટલે લક્ષ્મીનો લક્ષ્મી માની બધું કહે ખરા, પણ પછી એને દુઃખ આપે તો. હમ. એટલે કે સ્ત્રીને દુઃખ નહીં આપવાનું, હમ. સ્ત્રીની પૂજા નથી કરવાની, હમ. પણ એને દુઃખ ના આપ્યું, કેટલું મોટું કામ થઈ ગયું. બરાબર છે, પૂજા કરો અરે કે નહીં મોક્ષ, કરો પણ એને દુઃખ ના આપો. આ તો આ લાગે સિમ્પલ, પણ આ તો મોક્ષના દરવાજા ખુલી જાય. હા. એની પાસે ભલે જ્ઞાન ના હોય, હમ. એને પૂજાય નથી કરતો, પણ આ દુઃખ નથી આપતો ને. હમ. હવે સ્ત્રી સાથે રહેવાનું એટલે કેટલું બધું એના અહંકાર પર આમ ઘા પડે કે ના પડે. હા, પડે ને. હવે એના અહંકાર પર ઘા પડે તો એ સ્ત્રીને દુઃખ ના આપે એટલે કેટલા પગથિયા ઉપર ચડી જાય. બરાબર છે. આ સમજાય? મોટામાં મોટા એ ફાઇલ છે ને. એટલે કે કેટલાય પગથિયા ઉપર ચડી જાય ને જોડે જોડે એનો પ્રભાવ પણ વધી જાય. હા. કારણ કે સામે દુઃખ આપે છે પણ પોતે દુઃખ નથી આપતો, રાઈટ. એનું અંદર બગડતું નથી. એટલે પછી કુદરત સમજી જાય કે આ પોતાનું રક્ષણ કરતા નથી, સામે એટેક કરતા નથી, એટલે હવે એનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો મારી. એટલે કુદરત સમજે કે આ મારી જવાબદારી. રાઈટ. એટલે પછી કુદરત જે રક્ષણ કરે એ સારું હોય કે આપણે જાતે આપણું રક્ષણ કરીએ સારું હોય? એટલે કુદરત કરે સારું. એટલે આપણને શું થાય કે આ વ્યવહાર હોય ને ઘરમાં, તો પેલા આમ કર્યું તો આપણે એવું હવે આમ નહીં બોલું ને તો આમ થઈ જશે, આ બધું બગડી જશે, આમ થઈ એમ કહીને આપણે પાણી પેલા પાર બાંધવા જઈએ. રાઈટ. આપણું રક્ષણ કરવા જઈએ અને એમાં સામાનો અહંકાર દુભાય રાઈટ. અને એમાં ભારે કર્મો બાંધી લે. બરાબર છે. વેરની ગાંઠ આખી ઊભી કરી નાખે. એટલે દાદા પછી બીજી તો શું કીધું કે આ જગત કેવું છે કે આ દુનિયામાં ખાલી બે જ વસ્તુ છે, અહંકાર પોસાય છે અથવા તો અહંકાર દુભાય છે. બરાબર. એથી ત્રીજી વસ્તુ નથી. રાઈટ. હવે તમારાથી કોઈનો પણ અહંકાર દુભાય છે, હવે જે કંઈ બન્યું એને લઈને તમે એનો અહંકારને દુભાવો છો. રાઈટ. પણ જે બન્યું એનું આ વેલ્યુ કેટલી? તમને જે હું શુદ્ધાત્મા જો પ્રાપ્ત થયું ને, એ જે લક્ષ બેઠું ભાન થયું, એની સામે આ વ્યવહારમાં ગમે એટલું નુકસાન થાય કે ગમે એવું અપમાન થાય, ગમે તે થાય, એની શું વેલ્યુ? કશી વેલ્યુ જ નથી. રાઈટ. એટલે આટલું થઈ ગયું ને, કોઈનો અહંકાર દુભાવે નહીં એટલે એનું કામ થઈ ગયું. राइट. ये अभी जब शुद्धात्मा घुमाए हुए जो बात की है ना, आप उसको भी स्थूल भाषा में लेगा तो उस टाइम पे शुद्धात्मा याद आवे कि नहीं आवे, लेकिन शांति થઈ જાય. એટલે उसको शांति के साथ इक्वेशन में ला सकता है. जे शांति खोलने के लिए वो आप उस टाइम पे रेस्पॉन्स मत दो, रिएक्शन मत दो. હા, એટલે લોકો સ્થૂળમાં સમજીએ કે શાંતિ એટલે કે સામે બોલશો બોલો ઝઘડો થશે ને શાંતિ જતી રહેશે. આ તો આખી દાદાની વાત જ કેવી જુદી છે આખી. આપણે છેક એના તળિયા સુધી લઈએ. એટલે કહ્યું ને પાતાળી જરૂર છે. ચાલો પછી શું આગળ? આમાં એક ટ્વિસ્ટ છે. હા, પ્રેક્ટિકલ અનુભવની વાત કરું છું कि आप जो बोल रहे हैं ना, जैसे ऐसा फाइल 2 नंबर की फाइल जब भी ऐसा कुछ हो, आप चुप भी रहते हो ना तब भी उनको भी सामने से उसका रिएक्शन आ जाता है कि ये देखो कोई बोलता नहीं है ऐसा. હા, એટલે એમાં શું છે કે આપણે ચૂપ રહીએ છીએ, અંદર એને દોષિત માનીએ છીએ ને એટલે એનું રિએક્શન આવે. અચ્છા. આપણે ચૂપ રહીએ એટલે આપણે એવું કે આપણે બહુ ડાયા છે, એટલે તો બહારથી ડાયા દેખાવ છો, અંદરથી ચોખ્ખું કર્યું. રાઈટ. હજી પત્ની એટલે ફાઇલ નંબર 2 ની ભૂલ તો દેખાય છે ને, દેખાય છે ને તમે ચૂપ રહો છો.
રાઈટ. જ્યાં દાદા ભગવાનની વાત કેવી છે કે ભૂલ જ ના દેખાય. આપનો હિસાબ છે. ભૂલ જ ના દેખાય. હવે ભૂલ ના દેખાય તમે ચૂપ રહો તો ઉપરથી એને આનંદ થાય. જો આ 86 નંબરનું 5586 બહુ આપણી ખોટ ના કાઢે તો જાણવું કે હવે કે આપણે મોક્ષે જવાની હવે તૈયારીઓ થઈ રહી છે. એટલે હવે આ લગ્ન કર્યું અને પત્ની આપણી ભૂલ ના કાઢે, આપણી ખોટ ના કાઢે તો કે આપણો વ્યવહાર એવો થઈ જાય. રાઈટ. અને અંદરની દ્રષ્ટિ એવી શુદ્ધ હોય કે એને શુદ્ધ જ જોયા કરીએ. એટલે આમ તો શું થાય કે આપણે એની ભૂલ કાઢીએ ને એટલે આપણી બે ભૂલ શોધે. પણ આપણે ભૂલ દેખાવાની બંધ થઈ ગઈ એટલે પછી એ પણ આપણી ભૂલ કાઢી શકે. એટલે આપણી ભૂલ નથી કાઢતી. એટલે આ મોટું પ્રમાણ છે, થર્મોમીટર છે કે હવે તમે મોક્ષે જાઓ. કારણ કે પત્ની તમારી ભૂલ નથી કાઢતી એટલે એની સાથે વેરની ગાંઠો બધી ઉકલી ગઈ. વેરની બધી જ ગાંઠો ઉકલી ગઈ. રાઈટ. અને આ બધી વેરની ગાંઠો ઉકલી ગઈ એટલે પછી શું થાય? મોક્ષના દરવાજા ખુલ્લા થાય. બરાબર. એટલે કે પછી સમજાય કે આપણે હવે મોક્ષે જવાની હવે તૈયારીઓ થઈ રહી છે. બરાબર. એટલે આ બધા થર્મોમીટર કહેવાય. બરાબર, બહુ સરસ. થર્મોમીટર. એટલે આ જ્ઞાન ખરું, પણ જ્ઞાન જેટલું સમજમાં આવે ને પછી આ થર્મોમીટર થી માપવાનું. રાઈટ. કારણ કે એવું છે કે કુવામાં હોય હવાડામાં આવે ને એવું અંદર આપણી સમજણ જેટલી ક્લિયર થઈ એટલું બહાર ધીરે ધીરે રૂપકમાં આવતું જાય. बराबर है। इसमें अभी आपने जो बोला ना वो मेरे को बहुत अच्छा लगा। जे मैंने थोड़ा सा ऐड भी कर रहा हूँ। जो हम जो चुप रहे थे सामने, उनको सामने से उसका भी रिएक्शन आ जाता है। उसका आपने जवाब दिया ना, जे अंदर से तो उसको दोषी मानते हैं लेकिन चुप रहता है बाहर से, तो अंदर से जो दोषी मानता है उसका भी वाइब्रेशन सामने वाले को पहुंचता है, उसी से रिएक्शन आता है। होता है। तो जो निर्दोष देख के अगर चुप रहते हैं तो वो वाइब्रेशन उस हिसाब से पहुंचता है। હવે તમે એને દોષી ના દેખો, એને કરતા ના જુઓ, દોષિત ના દેખો અને પછી તમે સામાન્ય ભાવે કહો ને તો તમારી વાત ઉપરથી સ્વીકારે. રાઈટ રાઈટ રાઈટ. નહીં પેલો બોલે નહીં ત્યાં એને આંટી પડી જાય. એટલે આપણી જે અંતરદશા છે ને એ જોવાની છે. બરાબર છે. ને તરત પહોંચી જાય સામે વાળાને અંતરદશા જો. બહુ સરસ. ઘણાને વ્યવહારમાં ના કે ભાઈ આ બોલે છે ખરો, એના દિલમાં આવું કશું હોતું નથી એમ. અને પેલો કે મીડો છે કે નથી બોલતો ને પણ અંદર બહુ ભરેલું છે. બરાબર છે. સમજાય? એટલે હવે એનો એવો નથી બોલવાનું છે કે નથી બોલવાનું, એવો નથી. હા, એ તો અંદર જે હોય ને એ રીતનું અસર કરે. રાઈટ રાઈટ રાઈટ. નહીં બહુ સરસ. હવે જો દાદા ભગવાને બીજી રીતે કહ્યું કે આ તમે પથ્થરો મારો ને તો એ વાગશે નહીં, અને ફૂલ મારશો તો વાગશે. રાઈટ. તો કે શું છે? તો કે આ હિંસક ભાવ કામ કરે. બરાબર છે. એટલે ગજબનું છે આપણું. અંતરદશાની વાત છે, બધી અંતરદશાની વાત છે. બહુ સરસ. એટલે આ જ્ઞાન ધીમે ધીમે પરિણામ પામતું જાય. દાદા ભગવાનમાં 356 ડિગ્રી પરિણામ પામી ગયેલું, અને આપણું એ જ્ઞાન થયું, કેવલ દર્શને થયું, પણ આપણું પરિણામ પામવાનો ભાગ એ થોડો જ્યાં વાર લાગે. એટલે જેમ જેમ એ ભરેલો માલ ફૂટે એને જોવાય એમ એમ એ ખાલી થતો જાય. રાઈટ. એટલે એ ભાગ આપણો કાચો રહે. એટલે આમ બીજી સાદી ભાષામાં કહીએ ને તો આજે બધો વ્યવહારનો ભાગ રહ્યો, તો વ્યવહારમાં ગમતું ના ગમતું બધું આવે કે ના આવે? હા, આવે.
અને બધા વખતે એ પેલો જે છૂટો રહે ને એટલે અંદરનું તપ આવે. રાઈટ. એટલે આપણે મહાત્માઓને એ તપનો પાયો કાચો રહી જાય. કૃપાથી હા. મળ્યું ને એટલે કૃપાથી મળ્યું એટલે હમ 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 તો કે હવે આ તપનો પાયો પાકો કરવાનો છે. હમ 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 એટલે કોઈ માન આપે ને બહુ મીઠું લાગે ને તો અંદર સમજો ભાઈ આ તપનો પાયો પાકો કરો. હમ હમ અને કોઈ અપમાન કરે ને અસરો થઈ જાય તો એ આપણે કેવું પડે ફાઇલ નંબર 1 ને હમ કે સુબીર આ તપનો પાયો આવ્યો છે. હમ જેમ લોખંડના જેમ સોનું હોય એને લાલ ચોર કરે અને શુદ્ધ કરે ને હમ એવું આ શુદ્ધ થવાનો તપ કરી આ તપના સંજોગનો લાભ ઉઠાવી અને આપણે શુદ્ધ થઈ જવાનું છે. રાઈટ રાઈટ. એટલે મોક્ષના જે 4 પાયા એમાં એક આ તપ કહેવાય. બરાબર છે. એટલે આપણો તપનો કાયો મહાત્માનો તો કાચો પડે. राइट राइट. ज्ञान बराबर है पण तपना पाया में काचा पड़ी बराबर है. और ये काचा तप है उसके लिए वो रिएक्शन भी उसी हिसाब से होता है बाहर. बराबर. એટલે આ તપનો પાયો કાચો પડે ને એટલે શું થાય અને જ્યારે ત્યાં વાદાન વચકા હોય આમ કેમ કરવું આમ કરવું આમ કરવું જોઈએ આમ ના કરવું જોઈએ હોય કે તાર ટાઈમમાં તો આવી જવું જોઈએ ને. स्थूल भाषा में तो आप अपने को अगर जगत की भाषा में बोले तो डाइजेस्ट करने का क्षमता नहीं रहता है जगत की भाषा में. એટલે દાદા ભગવાન કહે ને કે અમને આખો જે તપ હોય તો મને તે કદાચ સમજાતું જ નતું કે દાદાને વળી શું તપ છે. દાદાને કશું કરવું જ નથી પડતું એમ. એ વખતે નાના બધા શરૂઆતમાં આવેલા દાદા કહે ને કે અમને તો નિરંતરનું તપ હોય પણ આ એ સમજાય કેમ રાઈટ. પણ પછી હવે દેખાય કે એમની તબિયત સારી હોય કે ના હોય પણ સત્સંગમાં આવી જ જાય. બરાબર છે. અને આપણે તબિયત સારી ના હોય તો શું થાય ભાઈ સત્સંગમાં જવું નથી અથવા તબિયત સારી ના તો શું થાય કે હવે આ 4-5 આપતો પુત્રો છે ને આપણે નહીં જઈએ કોઈને ખબર નથી કોઈ નોંધ પણ નથી કરવાની. આ બીજા છે ને બધા ચાલી જશે. જયારે દાની તબિયત ગમે એટલી ખરાબ હોય ને એમને પેલું આ લીવરનો પ્રોબ્લેમ થાય છે આમ ફેફસાનો પ્રોબ્લેમ થાય તો ગમે તેવી તબિયત હોય ને એ ટાઈમે પહોંચી જાય ખરા. પછી સત્સંગ ના થાય ને પદો ગવાય પણ પહોંચી જાય ખરા. રાઈટ. એમનાથી ના બેસાય એવું હોય ને તોય પહોંચી જાય. પાછું દાદા હવે જો દાદા સામે શું કહે એક વાર તબિયત સારી નથી ને એટલે બધાએ કીધું એટલે થોડું કહેવાય ને કેમ દાદા કે આપ તો પુત્રો જઈ આવશે તમે આરામ કરો. દાદા ધીરેને કહે છે અમે સત્સંગમાં ના જઈએ ને આ બધા મહાત્માનો અંદર વિકલ્પ ઉભો થઈ જાય કે દાદાને શું થયું છે દાદાને શું થયું છે. એટલે કે મહાત્માનો વિકલ્પ ઉભો ના થાય એટલા માટે પછી સત્સંગમાં પહોંચી જાય. રાઈટ. આ તમે જુઓ કયા લેવલનું તપ છે. આપણે કોનું જોઈએ ફાઇલ નંબર 1 નું જોઈએ. રાઈટ. આપણે ફાઇલ નંબર 1 ની અનુકૂળતા જોઈએ. ફાઇલ નંબર 1 ને કયું સારું પડશે શું પડશે એમ આ ટાઈમ ફાવશે આ નહીં ફાવે. આ ડોક્ટરે જ કહ્યું છે આરામ કરો પછી તો જવાનું ના હોય ને. જયારે દાદા કહે છે કે ના ના અમે ના જઈએ ને મહાત્માનો વિકલ્પ ઉભો થાય દાદાને શું થયું છે દાદાને શું થયું છે એટલે કે અમે જઈએ ને બેસીએ. હવે આ સમજાય આપણે કે તપ કેવું છે એમ. કોઈ પણ મહાત્મા ક્યારેય આવે તો ભાઈ આવો આવો જય સચ્ચિદાનંદ. હવે આ ઉંમર આ જે એમની ઉંમર હતી તો શરીર બૂમો ના પાડે પણ ક્યારેય એમને પોતાની અનુકૂળતા જોઈ છે. એટલે આ એનું મોટામાં મોટું પ્રમાણ છે કે દેહના માલિક નથી. રાઈટ. મન વચન કાનો માલિકી ભાવનો દસ્તાવેજ અમે અમારો ફાટી ગયો આ જ્ઞાન થયું ત્યારે એવું બોલે ખરા પણ એનું પ્રમાણ છે એવી દશામાં જીવી ગયા.
રાઈટ. અને એટલે આપણને અંદર થાય કે આપણું પણ એવું થવું જોઈએ. ચાલો વધીશું આગળ, પાછો આપણો ટાઈમ થતો જાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈના પ્રશ્ન નથી એટલે વાંધો નહીં. ચાલો. હા, છે આ રેખાબેનનો છે. ક્યાં ગયા અમીબેન? ના, રેખાબેનનો છે પ્રશ્ન. એ અમીબેનને ફીરી નથી. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. હોલ્ડ ઓન. અમીબેનને હોલ્ડ કરેલા છે. તમારા ફ્રેન્ડને હોલ્ડ કરેલો. બોલો અમીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. ભરતજી, દાદાએ છે ને આહાર ઉપર જરા વાત કરી છે, તો એની પર થોડું પ્રકાશ પાડજો કે હજી આહાર ઉપરની જે બધી આસક્તિઓ છે ને, દાદા કે અમને તો આહાર ચાવવું પડે ને એ પણ અમને નથી ગમતું એમ. હા, એટલે બરાબર છે. મેં તો દાદાની આખી દશા જુદી હતી ને. હા, એટલે આપણે છે ને મોટું સમજી લેવાનું કે આહારની જાગૃતિ છેલ્લામાં છેલ્લી આવે. હા, સમજાય? છેલ્લામાં છેલ્લી જાગૃતિ આહાર. એટલે જાગૃતિ વાળાનો આહાર કેવો હોય તો કે આ બધા સમરસી ખોરાક હોય, પછી ઉણોદરી હોય. આપણે ઉણોદરી થાય તો સમરસી ના થાય. રાઈટ. આપણે કેવું થાય કે વેડમી અને વેડમી ભાવે છે તો વેડમી 2 ખાઈ લીધી, પછી કે આ શાક ને ભાત બધું ઓછું કરી નાખો. એટલે કે ઉણોદરી હોય પણ સમરસી ના હોય. ઉણોદરી હોય પણ સમરસી ના હોય. રાઈટ. જયારે આ જે કેવળના નજીકની દશામાં જે પહોંચે ને, તે બધા કેવા હોય કે સમરસી પણ હોય, ઉણોદરી પણ હોય, ખાનાર પણ ના હોય, ખાનારને જોતા હોય, અને ખાનારના એટલે જે આહારી છે ને એના એવા ઉદય જેવા આવેલા હોય કે આખું બધું સમરસી ઉણોદરી બધું આમ કે એનો ઉદયમાં આવેલું હોય. ઉદયમાં આવેલું. જેમ આ કોઈ જૈન હોય તો એને પેલું શાકાહારી ઉદયમાં આવેલું હોય. કંદમૂળ વગરનું ભોજન એના ઉદયમાં જ લઈને આવેલું હોય. પછી એને કોઈ નોનવેજ આપે જ નહીં. તો ભેગું જ ના થાય. કોઈને એને સામે જેમ કેનારું કામ હોય ને, આમ ક્યાંક ગયા હોય તો કોઈ એવું ભેગું ના થાય કે તમે તમારે ટેસ્ટ કરવો છે. હા, એટલે એવા પરમાણુ જ ના લઈને આવ્યો એવું ને. આ દીપકજી આ પેજ કાઢજો ને, 50 પેજ નંબર 58 માં ખોરાકના પરમાણુની અસરો ટોપિક 14 આપતાવાણી ભાગ 2 પેજ નંબર 58. એટલે આ ખોરાકના પરમાણુ જે અંદર જાય ને એની બોડી પર બહુ બધી અસરો હોય. એટલે ઘણી બધી રીતે હોય. કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, પરમાણુ કેવા છે. આપણે તો શું પરમાણુમાં હાઇજીનિક ને એવું બધું જોઈએ ને. આ હાઇજીનિક છે કે નહીં, એમ હાથ બાદ ધોયા કે નથી ધોયા, પણ બનાવનારના વિચારો અને બધું એટલું કામ કરે છે ને. હજુ આ કાઢ્યું ખોરાકના પરમાણુની અસરો. ખાધું એ ફર્સ્ટ ગલન. ગલન એટલે આજે ડિસ્ચાર્જ. તો કે આજે આપણે આ ખાધું, તો ખાધું એ શું છે તો કે એ ડિસ્ચાર્જ છે. એટલે કમ્પલસરી છે ને. ઉદયમાં અને પેલું સંડાસ એ સેકન્ડ ગલન. ઓકે, એટલે આને બી ગલન કીધું છે, ખાવાનું બી ગલન કીધું છે, અને ઓલું પણ ગલન. એટલે ડિસ્ચાર્જ નો ડિસ્ચાર્જ. પૂરણ ગલન પર સત્તામાં છે. રાઈટ. કે આ રેફરન્સ, આ વાક્યના રેફરન્સમાં વાત કરે છે કે ખાધું અને સંડાસ ગયા. રાઈટ. પૂરણ કઈક અંશે પોતાની સત્તામાં છે, સર્વાંશે નથી. ઓકે, હવે આ સમજાય? નહીં. હવે દાખલા તરીકે જૈન હોય અને કોઈ કે ભૂલથી એને કંદમૂળ વાળું આપી દીધું,
તો ખવાઈ જાય, પણ ખબર પડે તો શું થાય કે આ બહુ મોટી ભૂલ થઈ, ખાવા જેવું નથી. ભૂલ થઈ ગઈ, ખાવા જેવું નથી. એટલે એની સમજણમાં શું છે? એની સમજણમાં કે આ કંદમૂળ ખવાય નહીં. હા, પાપ લાગે. એટલે આ જે સમજણ છે એ પ્રમાણેનો વ્યવહાર થાય કે ના થાય? હા, એ પ્રમાણે વ્યવહાર થાય. તો કે એ પ્રમાણે વ્યવહાર થાય, સમજણ પ્રમાણે. એટલે કહું કે આ કંઈક અંશે સત્તામાં છે, સર્વાંશે નથી. હવે જૈનનો છોકરો હોય અને પછી એનું બધું સર્કલ જ આખું બધું નોન જૈનનું હોય, અને લોકો દારૂ પીતા હોય અને નોનવેજ ખાતા હોય, તેની સાથે રહી રહીને એને શું થાય? એને પેલું હોય ને આમ, એટલે ખાય નહીં આમ, પણ તોય પાછું થઈ જાય કે આમાં કઈ ખોટું નથી. તો કે આ એને જે નવું જે પૂરણ કર્યું એ સંજોગોના આધારે કર્યું ને. એના આધારના સંજોગો ભેગા થાય એટલે અને નવું પૂરણ આવું કર્યું. હવે એને જો પાછું સત્સંગનો સંજોગ હોય તો આવા સંજોગો ભેગા થાય તો આવું નવું પૂરણ ના કરે. એટલે કે છે જ્ઞાન મળે તો તે સત્તામાં આવી જાય. ક્રમિકમાં મતિ જ્ઞાન, સૂત્ર જ્ઞાન થાય તો એ કઈક અંશે સત્તામાં આવી જાય. સમજાયું ને હવે? હા, સમજાયું. એટલે કે પૈસા કમાવા તે ગલન છે, વ્યવસ્થિત છે. હવે અહીંયા જો આ સમજાય ને કે પૈસા કમાવા તે ગલન છે, વ્યવસ્થિત છે, આખી લોભની ગાંઠ ઉડી જાય. ગલન રાઈટ. પછી કે છે પૂરણ મહેનતથી થાય ને ગલન સ્વયં થાય. એટલે પૂરણ થાય ને ત્યાં કરતા પદ હોય, એમ ડુઅરશીપ. એટલે જ્યાં ડુઅરશીપ હોય, કરતા પદ, ત્યાં મહેનત હોય. ત્યાં મહેનત. અને ગલન છે એ સંડાસ કહેવાય. એમાં શું મહેનત હોય? એટલે ગલનમાં એટલે હવે આ વાત પછી આપણામાં લેવાની કે આપણી પાસે જ્ઞાન નતું ત્યાં સુધી પૂરણ કરવાની મહેનત કર્યા કરતા હતા. હવે જ્ઞાન થયું એટલે અહંકાર જતો રહ્યો. એટલે ગલનમાં અહંકાર રહ્યો નહીં. એટલે ગલન સ્વયં થાય. અને પૂરણમાં અહંકારની હાજરી હોય. ખ્યાલ આવ્યો? અહંકારની હાજરી હોય ને ત્યારે પૂરણ થાય. અહંકાર એટલે અજ્ઞાનતા. એટલે અજ્ઞાનતાની હાજરીમાં ગલન થાય અને જ્ઞાનની હાજરીમાં પૂરણ થાય અને જ્ઞાનની હાજરીમાં ગલન થાય. આપણી આવી દશા થઈ હોય. એટલે કે પૂરણમાં અહંકાર હોય, અજ્ઞાન હોય, એટલે ત્યાં મહેનત હોય. ને ગલનમાં અહંકાર ના હોય, અજ્ઞાન ગયું, જ્ઞાનની હાજરીમાં થયું તો ભાઈ ત્યાં મહેનત ના હોય. અને અજ્ઞાન હોય તો શું થાય? ગલનમાં પાછો અહંકાર કરે, મહેનત કરે ને ગલનમાંથી પૂરણ બનાવી દે. એટલે આવું છે. વાંચીએ જે આ અજ્ઞાન દશાની વાત કરો છો ને કે ત્યાં મહેનત હોય પણ એ પૂરણ હોય, પણ એ પણ ભ્રાંતિ જ હતી ને, તો બાકી મહેનત તો હતી જ નહીં ને. એ મહેનત હું કરું છું એ બી એક આ બધું ભ્રાંતિ જ છે. ભ્રાંતિ જ હતી. પણ દાદા મહેનત શબ્દ આપ્યો અહીંયા. બરાબર. વળી કેટલું ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ બધા ગોઠવાયેલા છે. એટલે આપણી ડીશમાં આવે ને, અથવા જમવાનું પડ્યું હોય તો તમારી ડીશમાં તમે જાતે કેટલું લો, તો કે અંદર પરમાણુ ખેંચા, અંદર પરમાણુ હોય ને એટલું જ લેવાય. પછી કોઈ પીરસતું હોય તમને મૂકે તો તમે આખી થાળી સાફ ના કરો. જે પરમાણુ અંદર ના હોય ને, હિસાબ ગોઠવાયેલા ના હોય, અંદર જાય જ નહીં. પેલું જતું રહ્યું લખાણ.
એટલે હા, એટલે અંદરના નાનું 1 વર્ષનું બાળક જાત જાતનું ખાવાનું ધરો તો તે ના ખાય, હમ અને એકાદ વસ્તુ ચટ કહીને ખાઈ જાય. હમ એને વાનગીની સમજ નથી, પણ મહિના પરમાણુ ખેંચે તે મુજબ ખાય છે. સમજાય? બરોબર. હા એટલે હા આમાં તો હા દાદાએ બહુ મોટું કંઈક આખું સાયન્સ હોય છે આખું. આ હમ જે શરીરનું જે પૂતગલ છે ને, હમ એમાં બધું બેલેન્સ હોય. હમ એટલે એમાં પૃથ્વી તત્વ ખૂટે, વાયુ તત્વ ખૂટે, તેજ તત્વ ખૂટે, આકાશ તત્વ ખૂટે. એટલે જે તત્વ હમ ખૂટતું હોય ને એવા ખોરાકના પરમાણુ બહારથી માગે. હમ એટલે મહિલા પરમાણુ ખેંચતા નથી, એને જે બહુ ખેંચે તે બહુ ભાવે. અંદરના સૂક્ષ્મ પરમાણુઓ સ્થૂળને ખેંચે. ઓકે હવે તમે જુઓ ને તમને સમજાશે કે હમ ઘણી વાર સામે બધું પડેલું હોય ને, પણ તમને હમ અંદર પરમાણુ ખેંચે જ નહીં. હમ પરમાણુ જ ના ખેંચે. હમ દાદા ભગવાન એક દાખલો આપેલો કે હમ ટ્રેનમાં જતા એમને સિંગોડા ખાવાનું મન થયું. હા એટલે હા સિંગોડા વાળી આવી એટલે પછી હમ એમને લીધા સિંગોડા. તે કે હમ 2 કે 3 કે 4 ખાધા ને પછી બધાને હમ આપી દીધા. હમ કે અમારા કે કેટલા પરમાણુ ખેંચતા હતા કે આ 3 સિંગોડાને જ પરમાણુ ખેંચતા હતા. હા પેલે આપ્યા હોય 10-12, હા પણ કે આ પરમાણુ ખેંચતા હતા એટલા જ એમને ખાધા. હમ કારણ કે જાગ્રત હતા ને, આ ખાવાની હમ જાગૃતિ હતી, એટલે જે પરમાણુ ખેંચે હમ એટલું જ ખાય. ને હમ આપણે શું થાય કે આપણે હમ 4 પરમાણુ ખેંચતા હોય પછી થાય કે હવે આને શું કરશું, ક્યાં ફેંકી દેવાના, હા એટલા રાઈટ મોંઘા છે તો ચાલો ત્યાં ખાઈ હમ નાખીએ. કઈ નથી એટલે પછી આગળ વાત કરી હમ કે તમને પરમાણુ ખેંચતા હોય એટલું ખાઓ તો તમારું શરીર નિરોગી રહે, હમ અને મનની ભૂખ પ્રમાણે ખાઓ હમ તો રોગિષ્ટ બને. રાઈટ ખ્યાલ આવે? હમ તો તમે જમ્યા હો હમ અને પછી તમને કોઈ આગ્રહ કહે તો ના ફૂલ થઈ ગયું પેટ, હમ ને પછી જમી રહ્યા પછી ડિઝર્ટ આપે કે આઈસ્ક્રીમ આપે તો શું થાય? હા જગ્યા થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય તો થઈ કે જાય આ જગ્યા તો હતી, હમણાં 2 મિનિટ પહેલા તમે ના પાડતા હતા, એટલી વારમાં ક્યાંથી હમ જગ્યા થઈ ગઈ? હમ તો કે હવે આ મનની ભૂખનું ખાય છે. મનની ભૂખ છે રાઈટ હા, એટલે આ મનની ભૂખનું ખાય એ બીમાર હમ પાડે. હમ હવે જો ચા સિલોનમાં પાકે ને મુંબઈમાં શેઠિયા પીએ, હમ તો ચા છેક સિલોનમાં જ પરમાણુ ખેંચે છે ને, તો સિલોનથી છે કે મુંબઈમાં આવે કે હમ ચા ભાવે છે તેનો અર્થ અંદર પરમાણુ ખેંચે છે, હમ અને શોખ છે તે તેના તમે કરનારા છો. હા આ કેટલી આજે મોટી ડિફરન્સ વાત પડે ને, કરી ડિફરન્સ હા અંદર પરમાણુ હા ખેંચે છે. એટલે ઘણા નથી કહે હવે કે ચા પીવાનું, હા ચા ખેંચતી જ નથી, તો કે અંદર પરમાણુ ખલાસ થઈ ગયા. હા ખલાસ થઈ ગઈ અને પેલાને તો શું થાય, કલાક થઈને જોઈએ, અથવા તો 3 વાગે લાવો ચા પીએ, અને પછી ચા ભેગી ના થાય તો સત્સંગમાં ઉભો થઈને ચા પીવા જતો રહે. હમ એટલે કે આ તો શોખ. આ શોખ હા એટલે પરમાણુ હવે રહ્યા નથી પણ એક શોખ ના લીધે પણ પીવાઈ જાય છે એવું. હા, એટલે આ તો ડિફરન્શિએટ કર્યા બે કે હા ભાવે છે, હજુ ચા ભાવે છે એટલે શું, હમ તો કે હજુ અંદર હમ પરમાણુ ખેંચે છે. હમ પછી ધીરે ધીરે શું થાય કે તમને ચા સામે આપે પણ પીવાનું મન ના થાય, હા એટલે પછી કોઈ કહે તો પી લો ખરા પણ ઈચ્છા ના થાય. રાઈટ અને શોખ વાળો હોય તો શું થાય, ચાલો હા ચા બનાવો, કે આ ઠંડી છે ને કે ચા બનાવો, કે તો ચા પી લઈએ. હા 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 અને પછી એક કામ કર્યો, ચા બનાવો જોડે થોડા મેથી ભાઈ ગોટાઈ બનાવી નાખજો કે સારું લાગશે. હમ 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 એટલે આ બધા શોખ કહેવાય. હમ હવે જુઓ હમ આગળ, તેજસ શરીર દરેક શરીરમાં કોમન હોય છે.
હમ આ જે કહ્યું ને પૂતગલ જે આ હમ. તત્વો છે ને એટલે એમાં આ હમ જે તેજસ એટલે આકાશ તત્વ, પૃથ્વી તત્વ, જલ તત્વ અને તેજ તત્વ, એને હા તેજસ બોડી કે. તેજસ હા બોડી બધામાં કોમન હોય. હમ એ શું કરે, એ હોય ને તો આ બધું અંદર શરીરનું બધું કામ ચાલે અંદર. હમ આ ડાયજેશનની સિસ્ટમ આખી કામ કરે. હા 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 એટલે ખાવાનું પચાવવાનું, લોહીનું હમ પરિભ્રમણ થવું, એ બધું જ તેજસ હમ શરીરનું કાર્ય છે. એટલે કરોડમાં એટલે રાઈટ કરોડરજ્જુમાં તે મશીનરી ગોઠવાયેલી છે અને તેના તાર બધે પહોંચે. હમ તેનાથી ખાવાનું તો બીજું બધું ચાલે છે. હમ ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવ્યો. એટલે આ તેજસ શરીર, તેજસ એટલે તેજ તત્વ વધારે હોય. હમ એટલે આપણે આ ખાવાનું હોય ને, હમ ગેસ બધે ઉતારીને ગરમ ગરમ ખાઈએ ને હમ કે 5-10 મિનિટમાં, હમ તો એમાં તેજ તત્વ રહેલું હોય. હા પછી ઠંડુ થાય એટલે તેજ તત્વ સમજાય ઓછું થતું જાય ઓછું થતું જાય. અને હા હા ફ્રીઝમાં મૂકીએ એટલે થોડું ઘણું રહ્યું હોય એ નીકળી જાય. નીકળી જાય. હમ એટલે તેજ તત્વ રાઈટ સાથેનું ખાવાનું હોય એ જલ્દી પચી જાય ઓકે રાઈટ. અને તેજ તત્વ નીકળી ગયું હોય એટલે એ ખાવાનું પચાવતા વાર લાગે. વાર લાગે. હમ બરાબર? હમ હા ચાલો બરાબર. હમ ચાલો વધીશું આગળ. હા એટલે છે ને એક વિડીયોમાં ઓડિયોમાં દાદાજી એમ બોલ્યા હતા કે જમવાનું છે ને 3 કલાકની અંદર જમી લેવાનું, એમ કે 3 કલાક મિનિમમ ની અંદર ખાઈ લેવાનું ખોરાક ને જે બન્યું હોય એ, કે હમ પછી નહીં ખાવાનું. એમ હમ એમ સ્ટ્રિક્ટલી કીધું હતું એને. હા બરાબર છે. એટલે તાજું તાજું ખાવાનું હોય. પહેલા ક્યાં ફ્રીજ હા હતા, તાજું તાજું જ ખાતા હતા ને. હા તાજું જ ખાતા હતા. હમ અને કઈ ઠંડુ હોય પાછું હમ ગરમ કરીને ખાય. હમ હમ એટલે આ તો અને આ નીચે નીચે એક લાઈન છે ને, ટીબી ના બીમારી વાળાના નીચે, જે વિચાર કરો તેના પરમાણુઓ મય ખેંચાય ને ભેગા થાય. મધપૂડો બાળવાના વિચાર કર્યો તો ટીબી ના પરમાણુઓ ખેંચાય. અને મધમાખી તો શું પણ કોઈ પણ જીવને મારીએ એટલે એ વેર વાળે જ અને હમ રોગ ફૂટે. ઓ એટલે આ એટલે આમાં કેવું છે, હા આ ટીબી અને હા કેન્સર જેવા રોગો કેમ થાય છે હા કે પાછલા અવતારોમાં હા આ નાના કોઈ નાના જીવોને જીવની હિંસા થાય ને એમાં સહીઓ કરેલી. હમ એટલે પછી એ સૂક્ષ્મ જીવો પછી અંદર ફેફસામાં જાય હમ અને પછી આ ટીબી થાય. હમ એટલે એનું પરિણામ હોય છે પાછલા અવતારમાં. પરિણામ છે. કારણ કે એને સમજણ ના હોય એટલે થાય કે આ જીવો તો મારવા જ જોઈએ ને. હા એટલે આવી નાના નાના જીવોની હિંસા કર્યા હા કરે અને એમાં પાછું એને આનંદ થાય કે જો મેં બધું ચોખ્ખું કરી નાખ્યું. હમ એટલે કે મધમાખી તો શું પણ હમ કોઈ પણ જીવને મારીએ એટલે વેર વારે જ અને રોગ ફૂટે. બરાબર. કુદરતનો હમ નિયમ છે કે શરીરના ઘા પણ રૂજવે. હમ આ તો ખાલી અહંકાર કરે આ છે. તો ખાલી અહંકાર જ કહે છે કે મેં કર્યું. આ અણુની હમ અગાધ શક્તિ ત્યાં ભગવાનની શક્તિ નથી. એટલે આ પરમાણુ જ કામ હમ કર્યા કરે. પરમાણુ જ કામ કરે. હમ. સરસ. બહુ આ તો ઝીણવટથી જાણવા બહુ મળ્યું લાંબુ ખોરાક આ બહુ માટે. લાંબુ ચાલે, કલાક હા બે બસ. કલાક ચાલે. હમ. હા ના પૂરું થઈ ગયું. એટલે આજે આ બહુ સરસ એમાં પ્રકાશ પડ્યો કે ખોરાક કેવી રીતે કામ કરે છે અને કેવા રીતે પરમાણુ અને શોખ શું છે અને પરમાણુ શું છે એ પણ ખબર પડી આજે. હમ. એટલે દાદાજી અમે લાસ્ટમાં કહે છે કે અમને તો ખાવાનું ના ગમે, આ ચાવવાનું માથાકૂટ તે ગમતી હશે અને જુદા રહીએ એટલે વાંધો નહીં. ખાવાનું જ ના ગમે એવા દાદા સિવાય બીજા કોઈ મળે? આ તો બહુ મોટી વાત છે. એટલે બહુ એમાં શું મોટી વાત છે. દાદા શું હા કહેવા હા માંગે છે, હા એ શું હા સિમ્પલ કહું ને, શું કહેવા માંગે છે હમ કે અમને નિયંત્રણ અમારા શુદ્ધાત્મામાં સ્થિર રહીએ હા રાઈટ. અને પછી આ વ્યવહારનો કંઈ પણ ઉપયોગ આવે ને એટલું હા બહાર આવવું પડે. હા એટલે બહાર આવવું એટલે ખાવું હોય તો બહાર આવવું પડે ને. બહાર આવવું પડે.
એટલે આ દાદા ભગવાન આમ કલ્પના બનાવે, ખાવાનું પણ એમને બોજારૂપ લાગતું હતું. એટલે કહું ને તપનો ભાગ જે દરેક જગ્યાએ હતો, તો કે આ પોતે શુદ્ધાત્માની દરેક ગાદી પર જે જગ્યાએ. સ્થિર થાય એમાં થોડુંક બહાર આવવું પડે છે ને. હવે જો આ લખે છે, અમને તો ખાવાનું ના ગમે, આ ચાવવાનું વિરે માથા ઉઠે હા. ગમતી હશે, બોલો. અને જુદા રહીએ એટલે વાંધો નહીં. ખાવાનું જ ના ગમે એવા દાદા સિવાય બીજા કોઈ મળે? કોઈ અત્યારે નહીં. આ પાંચમા આરામાં કલયુગમાં જેને ખાવાનું ના ગમે એવું કોણ મળે? કોઈ ના મળે. કેટલી બધી અને ખાવાનું આઈટમ પાછું એટલે ખાવાનું એમને બોજારૂપ લાગે. બોજારૂપ લાગે. અને હવે જો એની સામે કમ્પેર કરો કે હમ. આપણને કેટલું બોજારૂપ લાગે. હા એ જ. ઈ અરે મેં એ તો વાતચીત જવા દો, કરી જ દીધી. તમારા ઘરમાં કઈ લગ્ન કઈ પ્રસંગ હોય ને, તો મેનુ હા બનાવવામાં જ કેટલો ટાઈમ જાય. બહુ જ ભાઈ ઉપયોગ આ રહે સ્વીટ છે તો આ સ્વીટ નહીં, પણ આ સ્વીટ કરીએ. અરે ભાઈ આ તો ઠંડી છે એટલે આ શ્રીખંડ કેવું ના લેવાય, પાછું બીજું ગરમ કંઈક લેવું પડે. ભાઈ કે આની સાથે તો આ જ શાક ચાલે, આની સાથે તો આ જ કઠોળ ચાલે. કેટલું બધું આપણો ટાઈમ જતો રહેતો હોય, બહુ જ. આપણને ખબર પડે ખરી? હા પાપા ખ્યાલ આવે છે કે હા, કેટલો કેટલો બધો ઉપયોગ જાય છે બધામાં. એટલે આ તો દાદા ભગવાનની કૃપાથી ને આપણી પુણ્યથી આ રસ્તે હા જતા મળી ગયું, હાથમાં આવી ગયું. હા બાકી મોટી ક્રમિક માર્ગમાં તો તેલ નીકળી જાય આપણું. હમ આ તો તેલ કશું નીકળ્યું નહીં ને સીધું હાથમાં મળી ગયું. હા કેમ કે ચાલો, આજે ખાવાનું ભાગ તો બધે જવાનું તો પહેલા જ પૂછે કે ભાઈ ત્યાં જવાનું છે. હા હા. અરે ભાઈ અમે અહીંયા સિંગોદમાં રહીએ ને, આ ગામમાં હા સત્સંગ રાખ્યો હોય ને તો એ પેલા પૂછે, પણ પેલા મમ્મમાં શું હા એ તો કહો કે. એટલે એની પ્રજા જેવી એમ, હા બધા જેવું હોય. હા ખરી વાત છે. ચાલો આગળ વધીએ, પછી હા ટાઈમ સરસ, થઈ બહુ જાય. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રેખાબેન, સોરી તમને વેટ કરાયા. નહીં કઈ વાત. જય સચ્ચિદાનંદ દીપક આનંદ, જય સંજય ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એક આ તમે આજે હમણાં ખોરાકનું કીધું ને, કે પરમાણુનું ને ખોરાકનું, પણ હવે એ તો એમ જોવા જઈએ તો દાદાનું તો આખું અલગ જ હતું. પણ બાકી આમ તો ખાવાનું તો આપણે કહીએ તો પણ પરમાણુ તો ખેંચાતા હોય કે કઈ પણ હોય, પણ એનું તો આપણને વધારે પડતું એમ રહેતું જ હોય ને બધાનું. એટલે એમ હા તો ભલે ને, આપણે વાંધો શું છે? રેખાબેન ને રે આપણે શુદ્ધાત્મા. ત્યારે ના, એટલે એમાં તમે આપણે કીધું ને કે આપણે બધું પરમાણુ આપણે ખેંચી. આપણે એ બધું કાઢવું નથી. હા આ તો દાદાનું એ બધું નીકળી ગયું હતું એટલે એમની વાત કરે. ના ના, આપણે કહીએ પરમાણુ ખેંચે એટલું ખાવા, એટલે ખબર કેવી રીતે પડ્યું કે આ પરમાણુનું ખાવાનું ખેંચે છે કે મનનું ખાવાનું ખેંચે છે? જો આ અંદર પરમાણુ ખેંચતા હોય ને એટલું તમે ખાઓ ને એટલે સંતોષ થાય, યુ ફીલ કન્ટેન્ટેડ. અને આ મનનું ખાઓ ને, એ તમે ખાઓ ને તો એ તમને અંદર સંતોષ ના થાય. એવું તો કોઈ એક્સપિરિયન્સ આ નથી કર્યો. આ છે ને, આ ભૂખ લાગી હોય એટલું ખાઓ ને એ તૃપ્તિ થાય. અને મન માગે ગમે એટલું ખાખા કરીએ અંદર તૃપ્તિ ના થાય. અચ્છા, હા. એટલે એટલે મનનું માંગેલું હોય એ આપણે ખોટું કહેવાય એવું ને? એટલે એ આમાં સાચા ખોટાનો સવાલ જ નથી. અચ્છા, ઓકે. આ તો આપણે ધીરે ધીરે એવા તૈયાર થઈ જવાનું છે. બરાબર. હા હા હા. હા, કે સરસ. જેટલા પરમાણુ ખાય છે એટલા એ પૂરતું ખાઈએ. બરાબર છે. હા હા હા. અચ્છા, મારું ઓરિજિનલ તો આમાં શું જો હતું? આમાં સાચું ખોટું કરવા જઈએ ને તો પાછું આપણે એને બંધ કરવા જઈએ. હા, રાઈટ. તો ના, આપણે એમ ના કહેતા હતા કે દાદાને ભાર લાગે છે ખાવાનું, તમે કીધું ને એટલે મેં કીધું એટલે જ આપણે ક્રમિક માર્ગમાં પેલું ઉપવાસને આપેલું હશે કે ભાઈ ખાવાનું જ નહીં, એટલે એ લપન છપ્પન જ નહીં, ના ભાર ના જ ના ના, લાગે. એવું કારણ કે નહીં, ખાવાનું હોય તો ખાવાનો ટાઈમ થાય ત્યારે ચિત્ત પેલું જાય જ ખાવાનામાં ને. એવું ને આ વાત આખી બહુ જુદી છે. દાદા કે ઓકે. ભાર લાગે છે કેમ? તો કે દાદા પોતે નિરંતર પોતાના શુદ્ધાત્મામાં સ્થિર હોય. હા હવે આ ઉપયોગ આમાં જાય ને, ખાવામાં હા કોઈ પણ વસ્તુમાં ઉપયોગ જાય ને, તમારે સ્ક્રૂ ડ્રાઈવર ફેરવવું હોય ને હા
એ પ્રતિસાદમાં સ્ક્રૂ ડ્રાઈવર જેવો થાય ને ત્યારે તમારી ફેરવાય. અચ્છા, હા હા એટલે એટલું બહાર આવવું પડે ને. હા 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 પોતાની જે પોતે શુદ્ધ ઉપયોગમાં સ્થિર થઈને એટલે પોતે શુદ્ધાત્માની ગાદી પર ગોઠવાયેલા છે, સહેજ બહાર આવવું પડે. હવે સહેજ જ બહાર આવે ને એટલે એમનો અંદરનો આનંદ હોય ને એ ઓછો થતો લાગે એમને. અચ્છા, હા હા હવે આ પરમાણુ છે એટલે ખાવું તો પડે, બરાબર, હા, રાઈટ, અને પેલો અંદરનો આનંદ ઓછો થાય એટલે શું થાય, એને ત્યાં આગળ એમને બોજો લાગે. બરાબર, હા 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 પણ એ ફાઇલનો સંભાવ નિકાલ કરે. અચ્છા, હા હા આહારીને આહાર કરાવડાવે. પણ એ ભોજનની જાગૃતિ, ખાવાની જાગૃતિ છેલ્લામાં છેલ્લી હોય ને એમને હોય એટલે બધું બેલેન્સ થતું હોય બધું. બરાબર, હા, તો રસો બેલેન્સ થાય, આ ખાનાર આહારી ના થઈ જાય, પોતે નિરાહારી રે, આહારીને જોયા કરે, આહારી નો અહંકાર, એને જે ટેસ્ટ આવે ટેસ્ટ ભોગવે, એ બધું એમને દેખાયા કરે. એ છૂટા ને છૂટા રહે તોય બહાર લાગે. તો એ પાલે એટલે ભરતાનંદજી મને એક વસ્તુ આપણે તો છૂટા રહેતા જ નથી. બહારની ના વાત કે આપણે મજા આવે, ટેસ્ટ આવે. ટેસ્ટ આવે. હા, ના, તમે ઘરે પાર્ટી રાખી હોય ને આમ સોસ બનાવ્યું હોય અને જે આવ્યો બધા કે બહુ ફાઇન છે તોય મજા આવી જાય. ખાધું નથી, ખાલી વખાણ obviously. કરે તોય મજા આવી જાય. હા, એ તો વખાણ કરવા માટે તો આટલી મહેનત કરી હોય એવું લાગે આપણને. હા 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 હા, બરાબર છે. એ તો જતું જુઓ, નથી એટલે એને પણ અહંકાર જ કહેવાય આમ તો બધું, પણ હવે એ તો બહુ ખબર નહીં, થોડોક ટાઈમ લાગશે બધું, એ તો પણ લાગે આપણને તો. આમાં એક વસ્તુ એવી છે કે આપણે જે કહીએ છીએ ને કે સમજી લાઈક કઈ પણ વસ્તુ હોય કે ખાવાની, આપણે વસ્તુ આત્મા ખાલી જોવાનું ને જાણવાનું કરે છે, બરાબર ને? આ શું આવ્યું? હા, આમાં કઈ આવ્યું, હમણાં શું મોકલ્યું છે? ના ના, તો પેલું ખાવાનું તમારું એ અમે ભરતાનંદજી, ખાવાની વાત કરી એટલે પાછું એને મૂક્યું કે ભરતાનંદજી, દાદાશ્રી કહે છે અમને તો ખાવાનું ના ગમે, આ ચાવવાનું વગેરે માથાઉટ તો ગમતી હશે. પણ આ જે વાત છે ને એ દાદા વના લેવલની વાત છે. જેમ હા, બરાબર, હું તીર્થંકરો એ જ હોય કહું. ને, જેમ તીર્થંકરો હોય પદ્માસન બેસી ગયા હોય ને, હા, એમને વ્યવહારની બીજી બધી ક્રિયાઓ ના હોય. બરાબર છે, રાઈટ, હા હા, એમને હવે વ્યવહાર ના હવે ગમે, એટલે બરાબર. એ બધી વસ્તુઓ કેવી છે કે એમને અંદરની દશા જે ખુલ્લી થઈ એટલે એ બધું ઉદયમાં આવેલું હોય. હા, એટલે એમને જે ઉદયમાં આવેલું હોય એ આપણે લાવવા જઈએ તો શું થાય? ના ના માર ના, ખાઈ આવી જ જાય. ના શકે, માર એટલે ખાય, બરાબર, આ ખાલી સમજી લેવાનું કે આવી દશા છે એમની, દશા છે, અને બરાબર, મારી આવી દશા ક્યારે થાય એવી તો ભાવના રાખવાની. એવી ભાવના રાખવાની, સરસ, બહુ ના. એટલે બીજું હું શું પૂછતી હતી, આપણે કહીએ છીએ ને કે આત્માનું કામ જોવાનું ને જાણવાનું છે, બરાબર ને? હા હા હા, બરાબર. એટલે એ આત્માનું કામ જોવાનું ને જાણવાનું, એટલે આત્માનું રેખા શું કરે છે એ જોવા જાણવાનું, એ તો બહારનું થયું ને. અંદરનું જોવા જાણવાનું એટલે શું એટલે જોવાનું એમ? આમાં બે વસ્તુ, સ્થૂળમાં રેખા શું કહે છે એ જોવાનું, અને હા, સૂક્ષ્મમાં તો કે અંતસ્કરણમાં જે બધું ચાલતું હોય ને, મનમાં બુદ્ધિમાં, એટલે આખી તો પેલું અંતસ્કરણ મન વચન ઇનર કાયા જ કોન્શિયસ, આવ્યું ને, તો એ મન જ આવ્યું ને, વિચારો જ જોવાના એવું. એટલે મેઇન એ બાકી કે આ રેખાબેન ચાલ્યા કે રેખાબેન સુઈ ગયા કે રેખાબેને વાતો કરી એ તો છે, એટલે પણ એ મેઇન મન આ વચન કાયા મનમાં જાત જાતના વિચારો આવે એને તમે એટલે એ છૂટાઈને મન વચન જુઓ. કાયામાં જ આવી ગયું ને એ પણ. હા, બધું મન વચન કાયા 3 કર્યું ને. હા એટલે હા, મન છે ને, આખું મન એટલે આખું અંતસ્કરણ આવી ગયું. ઓકે, હા, એ જ હું પૂછતી હતી કે મન એટલે અંતસ્કરણ આવ્યું એમ ને. એટલે એમાં આખું કઈ અંદર, અંતસ્કરણ. એટલે અંદર કઈ બીજું ના દેખાય ને. એટલે કોઈ મને એવું કીધું કે અંદર અસ્પષ્ટ વેદન થાય એને જોવાનું. મેં કીધું પણ અસ્પષ્ટ વેદન એટલે શું? એ ના, થવું તો જોઈએ ને. આ તો તમે અત્યારે આપણે જો, હું તો બહુ સીધી વાત કરું, અત્યારે આપણે મનમાં વિચાર આવે ને દેખાય એટલે બહુ થઈ ગયું, ભયો ગયો. ચિત્ત ખેંચાયું ને દેખાયું, ભયો ગયો. આ બુદ્ધિ કે આટી ઉટી કરતી હોય ને દેખાય એટલે બહુ થઈ ગયું. હા, એ તો બધું થાય છે હવે. હા, પણ એટલું બહુ પેલું થઈ ગયું. અસ્પષ્ટ વેદન નથી થતું. ઘણા બધા કે છે કે અસ્પષ્ટ વેદન એવું નહીં રેખાબેન, અસ્પષ્ટ વેદન તો છે જ. તો આપણને કેમ નથી ખબર પડતી? અસ્પષ્ટ વેદન છે માટે તો તમે ટકી રહ્યા છો. એટલે હું સમજી નહીં. આ કલયુગમાં 5મા આરામાં અસ્પષ્ટ વેદન થયું ને એટલે તો તમે સ્થિર રહ્યા છો આટલા. આ ચાખ્યું ને
હા શુદ્ધાત્મા જે સુખ ચાખ્યું ને એના આધારે તો આટલા સ્થિર થયા છો. તો એને જ પણ અસ્પષ્ટ વેદન અત્યારે કીધું. અત્યારે કેવું છે કે અસ્પષ્ટ વેદન એટલે શું કે તમને કંઈક થાય. ધારો કે તમારે ત્યાં પેલી મેડ આવે છે એ બરાબર કામ ના કરે, તમને અંદર ઊભું થાય કે ના થાય કે આ હા બરાબર હા કામ થાય નથી કરતી, બરાબર? થાય થાય. હવે આ ઊભું થયું એટલે ભાઈ તમારે પછી બધું વાપરવું પડે ને હા કે ભાઈ કામ મેડ છે તો રિલેટિવ પણ મેડ છે, રિયલ પણ શુદ્ધાત્મા છે. પછી એ હા કામ બરાબર નથી કરતી તો કે આ વ્યવસ્થિત છે કે એ નથી કરતી, એ તો નિર્દોષ છે, આ બધું વાપરવું પડે ને. અચ્છા એને અસ્પષ્ટ વેદન કહ્યું. ઓકે. અને અચ્છા અચ્છા. વાપર્યા વગર તમને રહે કે આ મેડ જુદી ને શુદ્ધાત્મા ને અકર્તા બધું રહ્યા કરે, એટલે કે આ સિદ્ધ સુધા વાક્યો વાપરવા જ ના પડે, એ આખું સ્પષ્ટ વેદન. એટલે તીર્થંકર ભગવાન એવું ઓકે સ્પષ્ટ વેદન પડ્યું. અચ્છા અચ્છા. તો એટલે આપણે તમે લો 13મા ગુણસ્થાનમાં આવો ને ત્યારે એ સ્પષ્ટ વેદન આવશે. અચ્છા હા ના એ તો બરાબર સ્પષ્ટ વેદન તો આટલું જલ્દી ના, પણ મેં કીધું અસ્પષ્ટ વેદન આવે જ કે નહીં એમ એના માટે મેં પૂછ્યું કે એ અસ્પષ્ટ કેવું. વેદન તો ખુલ્લું થઈ ગયું. એટલે ઓકે જેટલું આજ્ઞામાં વધુ રહીએ ને એટલી એની હા અભિવ્યક્તિ વધતી જાય. તો પછી ભરત આનંદજી હજી પણ આપણને બધું જે બહારનું અસર કરી જાય છે એટલે એનું મતલબ એમ કે પેલું અસ્પષ્ટ વેદન પણ નથી થતું એવું, કારણ કે હવે સપોઝ અહંકાર તો કેવું આપણને, હવે સપોઝ હું સવારના ગઈ હતી વોટ માટે તો મારું કાર્ડ મેં હમણાં જ બનાવડાવ્યું છે, હું હમણાં ઘણા વખતથી હતી નહીં ને, તો એ લોકોએ પછી પેલું મારું નામ ચડ્યું નતું એટલે એ લોકોએ ના પાડી, પણ ત્યાં બધું બહુ લૂઝ હતું, બધું જવાબ નહીં આપ્યો એટલે પછી મારું તો છટકી ગયું મગજ એમ, એટલે હું શાઉટ કર્યું એ લોકોને બધા, એટલે પછી એ લોકોએ બી કીધું કે તમારું અહીંયા નહીં, તમે ત્યાં ઉપર જાઓ હેડ ઓફિસ વિલ્સન કોલેજ થોડું દૂર છે. પછી એટલે મને ત્યાંથી પેલું મને ગુસ્સો જ આવી ગયો બહુ બધો કે આવું વોટિંગ કાર્ડ આપ્યું હોય પછી કેમ એ લોકો નથી વોટ કરવા દીધું એમ, મારું નામ કેમ નહીં ચડ્યું, મારા ઘરના બધાનું ચડ્યું તો મારું કેમ નહીં ચડ્યું એમ, કેમ નહીં આવ્યું. પછી મેં ગાડીને બોલાવી ત્યાં ગાડીને, પછી ત્યાં વિલ્સન કોલેજ થોડીક જ દૂર છે, ચોપાટી ઉપર જ અમારે ત્યાં ગઈ. પછી ત્યાં એ લોકોએ મને કન્વિન્સ કર્યું કે તમે હમણાં ચડાવ્યું છે ને એટલે આ વખતે નહીં આવે, જુલાઈ પહેલા નથી આવશે. પણ પહેલા જઈને તો એકદમ શાઉટ જ કર્યું. મને એ વખતે હું ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો કરીને ગઈ હતી, શુદ્ધાત્મા પણ જોયા તો પણ આવો ગુસ્સો થયો, તો મને રેખાને થયું કે આ કેવી રીતે આવું થયું કરીને. પછી એને સમજાયું, પછી પાછું ખબર બી પડી, તો મેં કીધું સાલું આ તો પેલો પણ એ જ કહેતો હતો પણ એના ઉપર આટલું શાઉટ કરીને આવી, અને અહીંયા પછી કારણ કે એવા ઘણા બધા હતા ત્યાં મારા જેવા ત્યાં, પછી મેં કીધું જો હવે આ રેખા અહીંયા તો તું શાંત પડી ને તો ત્યાં તને શું આવો પ્રોબ્લેમ આવેલો આટલો બધો, તો તું આટલી બધી એ થઈ ગઈ હતી કરીને, પણ પેલો અહંકાર કે મને કેવી રીતે ના પાડી દીધી આ લોકોએ એમ, એવું. બરાબર છે. એટલે આપણે શુદ્ધાત્માની ગાદી બધી ઉતરી ગઈ. હા અમને ગાદીમાં તો ભાઈ હતા, ગાદીમાં ને હતી તો પણ આવું થયું. એવું નહીં, શુદ્ધાત્માની ગાદી પર ના રહીએ, ઉતરી ગઈ. રેખાબેન થઈ ગયો વખતે કે મને હા કીધે ના પડે, ભાઈ ભાઈ કાર્ડ છે મને ના કેમ નહીં પાડે. હા 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 એટલે અને શુદ્ધાત્માની ગાદી પરથી ઉતરી ગઈ, શુદ્ધાત્માની સીટ ઉપરથી ઉતરી ગઈ. તો પછી આમ ઓકેઝનલી જો આવું બધું થયા જ કરતું હોય તો પછી મેં એ જ કીધું, તો પછી આ સાલું જ્ઞાન ક્યાંય વપરાતું નથી એવું કહેવાય એનો મતલબ. ના, એવું નહીં. આવું થાય ને એટલે જ્ઞાન વધારે વપરાય. આવું થાય ને એટલે તમારી અંદરની નિરાકુરતા જતી રહે. હા નિરાકુરતા જતી રહે એટલે તમે ફટ લઈને પેલું જ્ઞાન શોધો. હા અચ્છા હા રાઈટ બરાબર. હા એટલે પછી તરત પકડાયું, પણ એ પછી પાછું ત્યાં ગઈ, આ થયું બધું પટ્યા પછી મને પકડાયું કે આ શું જરૂર હતી રેખા તારે આ બધું. પણ પેલું એ વખતે પેલું બધું થઈ ગયું એ બધું થઈ જ ગયું એમ, એટલે મને એમ થયું કે હા ત્યાં એટલે જ્ઞાન તો ક્યાં આવી એ તો એકવાર બોમ્બ ફૂટી જાય. હા પણ આપણે આટલું ધ્યાન રાખવું, બોમ્બ ફૂટી જાય છે, આપણે ફોડતા નથી. હા અચ્છા હા ફોડનાર આપણે નથી, આપણે જોયું અમને અને ફોડતું એવું જોયું. નહીં, ફૂટી જાય છે. અચ્છા ઇટ હેપન્સ, ફૂટી જાય છે, ફોડતા નથી. અચ્છા તો પછી ભરત આનંદજી બહુ આમ ઈઝી કહેવાય ને કે દર વખતે એવું થાય પછી આપણે વિચારીએ પછી તો પ્રતિક્રમણ લઈ લઈએ, પણ એટલે સારું જો બોમ્બ ફૂટતા બંધ જ ના થાય તો પછી તો એનું આ પ્રગતિ તો ના જ કહેવાય ને એમ. એવું નહીં, બોમ્બ ફૂટી જાય છે. આ તમને ઘરમાં કોઈની સાથે, દીકરા એટલે સાથે કે એનો અર્થ એમ કે હું રોકવા ચાહત તો યાર રોકાત નહીં એવું. ના, એવું એ વાત જુદી છે, એ આખું ભાઈ જુદા એંગલથી છે. હું ખાલી તમને સમજાવવા શું માંગુ છું કે ઘરમાં દીકરી હોય કે વહુ હોય કે દીકરો હોય, એક તમને બોલી જાય, બરાબર,
તો પછી તમારે ના બોલો તો હવે કઈ બોલી જાય કે ના બોલી જાય, બોમ્બ ફૂટી જાય કે ના ફૂટી જાય? ફૂટી જાય એટલે કે ઓફકોર્સ. બોમ્બ તમે ફોડો છો કે ફૂટી જાય છે? ફૂટી ગયો. ઓકે, અચ્છા અચ્છા હમ. અચ્છા, એવી રીતે. એવું આ દીકરો છે કે તમને બોલી ગયો તો હમ, ભલે એવું લાગે એ મને આવું બોલી ગયો, તો એને બોમ્બ ફોડ્યો કે ફૂટી ગયો? ફૂટી ગયો. અચ્છા. હા, આ ફૂટી ગયો. એટલે આપણો વિજ્ઞાનમાં આપણે સમજાય કે આ ફૂટી ગયો, ઇટ હેપન્સ, ફોડ્યો નથી, ફૂટી ગયો. ઓકે, સરસ. એટલે પછી મેં એને, અને પછી એને દેખાઈ ગયું આપણને તરત, એટલે એમ પેલું આપણે એ થઈ ગયું કે એમ, એવું માનવાનું ને? હા, હમ. કે જાણી લીધું, પછી ખબર પડી ગઈ તરત બરાબર. કે આ બોમ્બ. હા, પણ પછી આ આપણે બહુ અંદર પ્રજ્ઞા હોય ને પછી આનું લાઈટ વધે ને પછી ભાઈ કે ચાલો કે હા હવે એ એટલે સંજોગોનો પછી સ્વીકાર કરે. બરાબર, સરસ. ચાલો બહુ fine. વધીશું આગળ. એક પૂછું, બીજું પૂછાયું કૃપાકાનંદજી? આમાં એક એવું આવ્યું છે કે સંયમ એટલે શું? બહારના ઉપસર્ગ અને અંદરના પરિચય એ બંનેની અસર ના થવા દે, હમ. અને થાય તો એ અસરને જાણ્યા કરે, અને વેદે એટલે શું? અને નહીં વેદે, નહીં અને વખતે વેદે તોય જાણે, એટલે શું આવે એનું? વેદે નહીં ને વેદે તો જાણે. આ થાય ને તમને આ મને અસર થઈ એ વેદ્યું હમ. કહેવાય. અચ્છા, આજે મને અસર થઈ એને વેદ્યું કહેવાય એવું? હા, એટલે આ મને અસર થઈ એવું રહી ને, મને અસર થાય એ વેદ્યું કહેવાય. આ રેખાબેનને અસર રહી હમ. એટલે એ જાણ્યું કહેવાય. અચ્છા, તો બહારના ઉપસર્ગ એટલે જે આવ્યા એટલે, અને અંદરના આ જે પરિચય બન્યો એટલે બહારનો ઉપસર્ગ કહેવાય. બહારથી આવ્યું ને આ બહારનો ઉપસર્ગ કહેવાય. અને અંદરના પરિચય. અંદરના પરિસર એટલે અંદર બધું થાય ને બધું. આ આ કંઈક આવે તો અંદર ટેન્શન ઉભું થાય કે ના થાય? કંઈક સંજોગ એવો આવે અને હા આ સંજોગમાં શું કરો આપણને ખબર ના પડે, અંદર ટેન્શન ઉભું થાય કે ના થાય? હા 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 હા. એ બધું અંદરનું છે, એ પરિસર હમ. કહેવાય. અને બહારથી આવીને પડ્યું એ આ ઉપસર્ગ. અને અસરને જાણ્યા કરે અને વેદે નહીં, એ વખતે એને વેદે તોય જાણે નહીં, એનું નામ સંયમ. એમ એટલે હા, અંદરનું જાણે ને એને અસર ના થાય એને સંયમ કહેવાય એવું? એટલે સંયમ કોને કહેવાય? તો કે આ જે ક્રોધ, માન, માયાલોભ જે છે હમ હમ એ હમ. ઊભા થવાની જગ્યા હોય, હા. અને આ સાચા આ જ્ઞાનના આધારે, આ સાચી સમજણના આધારે એ ઊભા હમ. ના થયા, એને સંયમ કહ્યું. ઓકે, અચ્છા, બરાબર, એટલે તમને સરસ. પેલા કીધું ભાઈ તમારી વોટિંગ નહીં થાય, ભલે કાર્ડ છે તોય નહીં થાય. એટલે તમારો હા અંદર અહંકાર ઉછરે કે ના ઉછરે? હા. તો કે અહંકાર ઉછરે, બરાબર. હમ. હા પણ પછી પછી તમે પોતે જ થાય ને કે ભાઈ ના, હવે આ તો આ વ્યવસ્થિત છે, એની ભૂલ નથી, હા. તો પછી કે ધીમે ધીમે સંયમ આવે. જાણ્યા કરે. એ સંયમ. અચ્છા. એટલે અને કે આ કદાચ ક્રોધમાન જરૂરત ના હોત, પહેલા જ આ રીઝન જાણી લીધું, પહેલા જ મને ખબર હોત કે ઓકે એને કીધું એટલે આ થયું, તો એને સંયમ કહીએ? કારણ કે આ તો મને પત્યા ના પછી થયું ને. પછી થયું એને સંયમ જ કહેવાય. ઓકે, હા, અચ્છા. તમે એને રિલેક્સ ને રહો, પછી થયું એ સંયમ છે. ઓકે, સરસ. હમ. બહુ સરસ. આજે થોડું જાણશે. ચલો, બહુ સરસ. જય ચાલો, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય દીપક સચ્ચિદાનંદ, આનંદજી. શાંતિ દાદા. સંભળાય એવું કઈ કરો. જય હા સચ્ચિદાનંદ. હા, હવે સંભળાય ગયું. બોલો, ચાલો, જય સચ્ચિદાનંદ. પ્રાપ્તવાણી 3. દીપકાનંદજી, પાન નંબર પાન નંબર પાન નંબર પાન નંબર 46 46. 46.
બીજું કઈ કેમ બરોબર બોલો. નીચ હેલો જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. નીચ પરિણતિ ને હે આ પરિણતિ વાળું પૂછો છો ને? એવું નહીં મને ખબર પડી. આ કોને નહીં બરાબર સંભળાતું. હા, હું વાંચું છું. ચાલો. એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમય સાર કયો. નીચ પરિણતિ ક્યારે કહેવાય? હા હા, એ જ વાંચું છું. નીચ પરિણતિ ક્યારે કહેવાય, આ હેડિંગ છે. એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમય સાર કયો. એક સમય પણ સમયસાર જેને ઉત્પન્ન થયો તેને એ કાયમ રહે છે. એટલે સ્વપરિણતિ એટલે શું કહેવા માંગે છે કે આ આપણે ખરા ને, આ તો બે પરિણતિ હોય. અંદર આપણું જે અંતસ્કંદ લેવલ બધું ચાલે છે એમાં એક સ્વપરિણતિ હોય અને બીજી પર પરિણતિ હોય. સમજાય? બે પરિણતિ હોય એટલે કે આ પૂતગલ પરિણતિ અને આ સ્વપરિણતિ. હવે અહીંયા દાદા જોરદાર આખું ખુલ્લું કર્યું કે શુદ્ધાત્મા એ નીચ પરિણતિ નથી. શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. શુદ્ધાત્મા તો સંજ્ઞા છે. અમે જે તમને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન, અને એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ જ નિજ પરિણતિમાં આવે. એટલે તમને સમજાવું. એટલે શું કહેવા માંગે છે કે આ જે આપણે બોલીએ છીએ ને, હું શુદ્ધાત્મા છું, એ તો એક વચ્ચેનું સ્ટેશન આપ્યું. બરાબર. વચ્ચેનું સ્ટેશન, વચ્ચેનું પગથિયું. શેના માટે? તો કે દરઅસલ આત્મા સુધી જવા માટે. બરાબર. એટલે દરઅસલ આત્મા સુધી જવા માટે આ શુદ્ધાત્મા એક સંજ્ઞા આપી. બરાબર. પછી પણ શું કહે છે કે હવે તમને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન પછી ઉપયોગમાં આવે તો એ જ નીચ પરિણતિમાં આવે. એટલે હવે તમે આ બધી વાતચીત સત્સંગમાં પ્રશ્ન કરતા હો અને તમને એ જ્ઞાન થયું કે હું શુદ્ધાત્મા છું, તમે શુદ્ધાત્મા અને શાંતિભાઈ પ્રશ્ન પૂછે છે, આ જ્ઞાન ઉપયોગમાં આવ્યું કહેવાય. એટલે આવી રીતે જ્ઞાન ઉપયોગમાં આવે એને નિજ પરિણતિ કહેવાય. એટલે આ જે પ્રશ્ન પૂછે છે એને જોનારા આપણે, જાણનારા આપણે. હા હા. એટલે આપણે હું કોણ છું એ રે કે હું શુદ્ધાત્મા છું. પછી આ પ્રશ્ન કોણ પૂછે છે? તો ફાઇલ નંબર 1. સમજાય? બરાબર. પછી આ પ્રશ્ન પૂછે છે તો કે એને અંદર મનમાં ગાંઠ ફૂટી, આ બુદ્ધિમાં આ પેલું આ થયું એટલે પૂછે છે. તો કે બધું દેખાયા કરે પોતે અંદર રે કે હું શુદ્ધાત્મા છું. તો કે આપણને આ જે જ્ઞાન મળ્યું ને એનો ઉપયોગ થયો, અને એ જ્ઞાન મળ્યું એનો ઉપયોગ થયો એને સ્વપરિણતિ કહેવાય. એટલે બે જાતની પરિણતિ, નિજ પરિણતિ અને સ્વપરિણતિ. જ્ઞાન મળ્યું પણ ઉપયોગ ના થાય તો, જ્ઞાન મળ્યું પણ ઉપયોગ ના થાય તો પર પરિણતિમાં કહેવાય. એટલે કે આ બે ધારા નિજ પરિણતિ ને સ્વપરિણતિ ચાલ્યા જ કરે. બરાબર. એટલે શું થાય કે બેને ભેગી ના થવા દે, બેને છૂટી રાખે. એટલે કે આ નિજ પરિણતિ એમાં રહીએ અને પર પરિણતિનાથી છૂટા રહ્યા. પર પરિણતિ હું શાંતિલાલ છું, હું કરું છું, હું ખાઉં છું, હું પીવું છું, વાત કરું છું, પ્રશ્ન કરું છું, સુઈ જઉં છું, એ આખા ભાગથી છૂટા રહ્યા.
એ મોટામાં મોટો પુરુષાર્થ. એટલે કે સ્વધારા બરાબર અને પલ ધારા બંને છૂટીને હમ. છૂટી રહે. બરાબર પહેલા એ બંને ભેગી થઈ ગયેલી, હવે છૂટી પડી ગઈ. ના, હું શુદ્ધાત્મા છું. બરાબર આ આહારી આહાર કરે છે, હું શુદ્ધાત્મા. બરાબર કે આ વિહારી વિહાર કરે છે, હું શુદ્ધાત્મા. આ બોર્ડ આ રેકર્ડ વાગે છે અને હું શુદ્ધાત્મા. બરાબર એટલે કે આપણી હવે એટલે આ વપરાય ને એટલે નીચ પરિણતિ થઈ ગઈ. હા તો એક કે હવે એ જ આ નિષ્પરિણામ. જ્ઞાન મળ્યા પછી જેટલું નીચ પરિણતિમાં રહેવાય ને એટલું નીચ પરિણતિમાં રહેવાનું છે. ને એ આપણા માટે મોટો પુરુષાર્થ છે. બરાબર સમજાય? અને આપણે કાચા પડે તો આપણે શું થાય કે ભાઈ હું તો સત્સંગ એટેન્ડ કરું છું, હમ. હું તો કીર્તન ભક્તિ હોય તોય જઉં છું, કે આ હા. શિબિર હોય તોય જઉં છું, ગુરુ પૂર્ણિમા હોય તોય જઉં છું. હા એટલે એ હેલ્પિંગ છે, પણ બરાબર છતાંય એને નીચ પરિણતિ કહેવાય નહીં. એ હેલ્પિંગ ખરું પણ નીચ પરિણીતો જ્યારે પોતાનામાં પોતે રહી અને જોયા કરે હમ. જાણ્યા કરે તો હમ. જ નીચ પરિણીતિ. હા, બરાબર એટલે હવે પરને જોયા કરે તો નીચ પરિણતિ કહેવાય. બરાબર છે. હવે કોઈ પરને સંજોગોમાં જોયા જ નહીં તો બંને ભેગું થઈ ગયું. પરને હા એટલે જોવે પરને નહીં. જોયા કરે એટલે હા કે પરને જોયા કરે એટલે કે જ્ઞેયને જોયા કરે, જ્ઞેયનો જ્ઞાતા રહ્યો હા તો પોતાનું સ્વપદ ખુલ્લું થયું. બરાબર અને એ જ નીચ પરિણીતિ. હા, હવે એ નીચ પરિણીતિ આપણે છૂટા રહ્યા એ આપણને ખબર પડી કે હું છૂટો છું. હા. તો એમાં એક સમયસાર થયો. બરાબર સમયસાર એટલે શું છે તમે સમજાવું. હા સમયસાર એટલે આમાં જ સમયસાર આગળ તો નહીં. ઉપર છે સમયસાર. સમયસાર એટલે કે સમયનો સાર પ્રાપ્ત કરવો. હા એ સમય કોને કહ્યો કે આ પૂતગલના પરમાણુ હોય એ નિરંતર ફર્યા કરતા હોય. બરાબર તો એ તો એટલા સૂક્ષ્મ લેવલે હોય, એમાં એક પરમાણુ બીજા પરમાણુથી પાસ થાય, એમાં હા વચ્ચે જે સમય આવે છે ને એને સમય કહ્યો. બરાબર એટલે સમય એટલે આ કાળનો નાનામાં નાનો ભાગ, બરાબર જેનાથી વધુ આગળના ભાગ થાય નહીં. બરાબર તો કે અત્યારે આપણી જાગૃતિ કેવી છે? સ્થૂળ લેવલની છે. હા પછી જેમ જેમ જાગૃતિ વધતી જાય એમ એમ એને પેલું મિનિટોમાંથી સેકન્ડમાંથી સમય તરફ એવી રીતે આવે. સમજાયું? જાગૃતિ વધતી જાય જાગૃતિ વધતી જાય તો સતત એટલે ધીરે આપણને ધીરે 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 એ જે સમય એ જે ટાઈમ હોય ને હા એ 10 મિનિટે આવતી હોય, 5 મિનિટે આવતી હોય, 2 મિનિટે આવતી હોય, 1 મિનિટે આવે, એટલે ધીરે ધીરે એ સમય ઓછો થતો જાય એટલે શેના માટે સમય ઓછો થાય? જાગૃતિ રહેવામાં. જાગૃતિ ઓછી થઈ જાય. એટલે તમે સમજાવો. આ તમારું કોઈ અપમાન કર્યું હા અને તમને એની અસર અડધો કલાક રહે અને અડધો હા, કલાક બરાબર પછી આવી તો એ જાગૃતિ અડધો કલાકે આવી કહેવાય. બરાબર કોઈને 10 મિનિટમાં આવી ગયા તો 10 મિનિટે આવી કહેવાય, કોઈને 2 મિનિટમાં તો 2 મિનિટે આવી કહેવાય, કોઈને તરત આવી કહેવાય. એટલે કે આ જે કંઈ બની ગયું એની કોઈ અસર ના રહે શાંતિભાઈ પર, શાંતિ દાદા ઉપર. સમજાય? એટલે આ તીર્થંકર ભગવાન, દાદા ભગવાન કેવા હોય કે એક સમય પહેલા એટલે કે આમ એક સેકન્ડ પહેલા જે બન્યું હોય ને હા બીજી સેકન્ડે એમના પર એની કોઈ રેસિડ્યુઅલ ઇફેક્ટ ના હોય. અને પછી ઇફેક્ટ એમને હોય
કોઈ અસર રહે નહીં. ના પણ અસરનું જોઈએ તો એ આપણી દશા. હા એટલે આપણે જે પેલું મિનિટોમાં છીએ ને એટલે અસર વાહ. થાય ને એને જોવી પડે. બરાબર છે. અને એમને કોઈ પશ્ચાતવર્તી કોઈ અસર રહે જ નહીં એમને. હા એટલે આપણે એ સ્થિતિએ એટલે પહોંચવાનું. એમની જાગૃતિ એ સમય સુધીની જાગૃતિ થઈ. બરાબર એ સમય સારો. એટલે કે એક સમય પહેલા જે બની ગયું એ ભૂતકાળ થઈ ગયો, હવે એની અસરમાંથી મુક્ત થઈ ગયા. હા એટલે કે આ સમયનો સાર પ્રાપ્ત કર્યો. વાહ વાહ સરસ સારું છે. જબર વાત કરી સાહેબ. એટલે કે આવો સમય સાર એક વાર પ્રાપ્ત કરે ને એટલે આખો સમયનો સાર પ્રાપ્ત થઈ જાય. 1 સેકન્ડ થયો એટલે કાયમ નો થઈ જાય. હા એટલે આ તમે જે રીતે વાત કરી ને સાહેબ કે આપણને અપમાન કર્યું એટલે અસર થઈ, એ અસર 5 મિનિટ રહી ત્યાં સુધી સમસ્યા નહીં. 4 મિનિટ આવે, પછી 3 મિનિટ આવે, પછી 1 મિનિટ સુધી એની અસર થાય, પછી આપણને 1 સેકન્ડ જેટલી અસર થાય, પછી એક સમય જેટલી જ અસર થાય તો જ સાચું. બરાબર. એટલે ત્યાં સુધી જવાનું છે આપણે. હા એ આપણો ધ્યેય છે. હા એટલે બધામાં કોઈ બધામાં અપમાન સમજી ગયા. કરે, કોઈ દુઃખ આપે, કોઈ પૈસા દબાવી જાય, બધી જ વસ્તુમાં. એટલે આ જે અંદરના બધા દુશ્મનો ખરા, અંદરની વીકનેસ, ક્રોધમાન, માયાલોભ, હા એ બધામાં જ આપણને આવી રીતે જાગૃતિ વર્તે. એટલે હા જાગૃતિ જે ઘણા વખત પછી આવતી આમ તરત આવે, તરત એમને ઓછા ઇમિડિયેટલી જાગૃતિ રહે. હા એટલે એમાં જે એટલે સમય સાર પ્રાપ્ત કર્યો કહેવાય. હા એટલે આમાં જે વાક્ય લખ્યું ને કે જો સમયસર તમે પ્રાપ્ત કર્યો તો સતત તમે આત્મામાં રહી શકો. હા બહુ સરસ વાત થઈ સાહેબ. એટલે જાગૃતિ એટલી ઝીણી જાગૃતિ. હા એટલે જબરજસ્ત જાગૃતિ થઈ જઈ એમ. હા બરાબર. વાહ વાહ. મારા તમે જબરગસ્ત બેસાડી સાહેબ. હા મને સમયસાર શબ્દ હતો, પણ સમયસાર તમારું તમને ઇફેક્ટ થતા ઘટવી જોઈએ, એ આપણી પ્રગતિ. એટલે જાગૃતિ છેક સમય સુધીની થઈ ગઈ. હા સમય સુધીની થઈ ગઈ. અને એ સમયથી નાનો કોઈ ભાગ નથી. શું નથી? એ સમયથી આગળ કશું છે નહીં પાછું. હા પણ એ પૂરું થઈ ગયું સાહેબ. હા એટલે પૂરું થઈ ગયું. આ વાત તમારી સાચી ભાઈ એકદમ. આ તો નવું ચાલો મને તો જાણવાનું મળ્યું. આગળ બીજી વાત કરો ત્યારે. હા ના બસ આજ વાત મને આ તમે ઓછું નથી કીધું. બરાબર. હા હા. અને મને ફિટ બેસી ગયું. તમને બેહી ગયું, મને બેહી ગયું. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આબુ સિમંદર સ્વામી બધું બંધ કરી દો. હા બંધ જ કરતો. અમે શું કીધું એમને પ્રશ્ન પૂછ્યું કે તાર લખો ચાલો દીપાનજી આગળ વધીશું. પ્રશ્ન પૂછવાથી નહીં ચાલુ રાખ. મૂકું છું 1 જ મિનિટ. હા હા. અમારી આજ્ઞા નીચ પરિણતિમાં રહેવા માટે જ છે, એમાં બીજી પરિણતિ નથી. તો કે આપણને આજે 5 આજ્ઞા આપી ને, 5 આજ્ઞા આખું કેવળ જ્ઞાનનું બીજ કહેવાય. અને ત્યાં સુધી કીધું કે નિરંતર 5 આજ્ઞામાં રહે, 100% 5 આજ્ઞામાં રહે તો તીર્થંકર ભગવાન જેવી દશા ખુલ્લી થાય. એટલે દાદા કહે છે કે અમારી 5 આજ્ઞા નિજ પરિણતિમાં રહેવા માટે છે. એમાં પર પરિણતિ આવે જ નહીં, સંપૂર્ણ નિજ પરિણતિ. એટલે કે આપણે જેટલું આજ્ઞામાં રહ્યા એ બધો ભાગ નિજ પરિણતિનો. અને એમ કરતા કરતા આજ્ઞામાં રહેતા રહેતા એ નિજ પરિણતિ આખી પૂરી ખુલ્લી થઈ ગઈ. એટલે કે આ પર પરિણતિ રહી જ નહીં. આજે અત્યારે વચ્ચે વચ્ચે આપણે પરપરિણતિ ઊભી થઈ જાય ને, એ પરપરિણતિનો ભાગ જ ના રહ્યો, સતત નિજ પરિણતિ રહી એટલે આપણું કલ્યાણ થઈ ગયું.
ચાલો દીપકાનંદજી, વધીશું ને આગળ? જય સચ્ચિદાનંદ. કોઈ નથી બેન. કોઈ નથી ને? તો બંધ પૂરું કરી દે ત્યારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બેઠા બેન છો? જય શ્રીમંત્ર ફોલો સચ્ચિદાનંદ. કરજો. ભરતજી હા શ્રીમંત્ર હા હા બોલાવજો. હા, બોલો. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વ સાહુણમ નમો લોએ સપ્પ સાહુણમ એસો પંચનમુક્કારો એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી મંગલાનંચ સવ્વેસી પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હવે જય પછીનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ સચ્ચિદાનંદ 4:30 કીર્તન ભક્તિ દીપકાનંદજી. નાથથી રાત્રે 9 જય વાગે